આજે આપણે બધા ભાગવતજીના અને રામાયણના કથા સત્સંગના નિમિત્તે ભેગા થયા છે. આજે આપણા પણ અહોભાગ્ય છે. એમાં બેન નિરંજનાબેન એક સરસ વાત કરી હતી કે જે પવિત્ર કાર્ય શિક્ષણનું કરી રહ્યા છે એવા દર્શનીય વ્યક્તિ અહીંયા આવે છે. એ પણ આ કથાની ફલશ્રુતિ છે. આ ગુરુ કૃપા. આટલા દિવસથી આપણે શુભ કર્મ કરીએ છીએ ત્યારે આવી વ્યક્તિઓ આપણી વચ્ચે અને આપણી સાથે છે. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ એમનું આયુષ્ય બળ વધે, પોતે ખૂબ કામ કરે, એમના કામનો ભાર પણ બીજા સારી વ્યક્તિઓ સંભાળે, આ સંસ્થા ખૂબ આગળ વધે એવી બધા તરફથી શુભ ભાવના અને પ્રાર્થના. પ્રભુ એમની પર ખૂબ કૃપા વરસાવે. જય શ્રી રામ. સમાજને જતો કરવાનું કામ પ્રભુ રામ છે એ જ્યારે છે એ ગયા વનમાંથી પણ જ્યારે ભરતજી પાછા આવવાના હતા ત્યારે લેવા ગયા હતા ત્યારે કહ્યું કે મને અહીંયા યુદ્ધ કરતા કઈક નવી અનુભૂતિ થાય છે અને એ અનુભૂતિ થવા માટે હવે હું અહીંયા વિશેષ સમય આપવા માંગુ છું અને એ ચાકરીથી રામજી પ્રભુનું કામ કરવાનું સૂચવે છે. અમે છેવાડાના માણસને જે યાદ રાખ્યો છે રામ ભગવાનના ધ્યાનમાં રાખીને રચનામાં ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છીએ. 87 વર્ષે પણ હું મારા કામથી જે કામ જે રીતે કરી રહ્યા છે અને જે કામનું પરિણામ મળ્યું છે એનાથી અમને ખૂબ સંતોષ છે. અમને ભગવાન રામચંદ્ર ભગવાનના આશીર્વાદ અમારા સૌના ઉપર આજ સુધી ટકી રહ્યા છે અને સારા સત્યના સારા કામમાં ઈશ્વરના આશીર્વાદ ભરપૂર ઉતરે છે એવો અનુભવ અમને સૌને થયો છે. આ મંગલ કાર્યમાં ભાગીદાર બનાવે માટે સૌનો હું આભાર માનું છું. પૂજ્ય ભાઈ જેમનો પરિચય ડોક્ટર સાહેબ આપ્યો પણ એમનો પરિચય હું વિશેષ આપું તો એમને અમે મોટા ભાઈ કહીએ છીએ. અને સૌથી પહેલી બાબત કે મારો પરિચય સંસ્થા દ્વારા છે. હું પણ એ સંસ્થાનો સ્ટુડન્ટ છું અને અત્યારે ત્યાં પણ છે શિક્ષક તરીકે અને સાથે કાર્યકર તરીકે છે કાર્ય કરી રહ્યો છું. રાજકોટ નું એટલું બધું જબરજસ્ત ગ્રુપ થઈ ગયું છે. પૂજ્ય ભાઈ સીધા સંપર્કમાં રહી શકતા નથી. એમના અમુક કામો છે, શુભેચ્છક મિત્રો, દાતાશ્રીઓ, કારણ કે આટલું બધું વ્યવસ્થાપન કરવું ઓછામાં ઓછા 1600-900 દીકરીઓ અને બાકી ભાઈઓ સાથેનું આખું ઇન્સ્ટિટ્યૂટ છે વાળુકડ. તો આ બધું વ્યવસ્થાપન માટે પણ આર્થિક સહયોગનો જે કામ હોય છે હું સંભાળી રહ્યો છું અત્યારે. તો આદરણીય શ્રી મનુભાઈ માધરાવાડિયા સાહેબ છે, એમના દ્વારા પણ અમને ભરપૂર સહયોગ અને પ્રેમ પ્રાપ્ત થઈ રહ્યો છે. એટલે એમના જેટલા મિત્રો છે એ મારા મિત્રો પણ બની ગયા છે. એટલે હું પર્સનલી એમની સાથે સંપર્કમાં સીધો જ છું. હજુ એમનું જે ગ્રુપ છે પરમ દિવસે મેં બધાને એક પત્ર રવાના કર્યો છે. એક અહેવાલ છે દર વર્ષે મોકલતા હોઈએ છીએ. તો અમને પણ અહીંયા આવવાનો મોકો મળ્યો. હું પણ ખૂબ જ છે કે લાગણીશીલ થઈ ગયો છું. મને પણ એવું લાગે છે કે આ પણ એક એવું જબરજસ્ત પરિવારમાં અમને આવવાનું છે. તો આપણે બધાને એક વિનંતી છે કે આપણે જ્યારે પણ સમય મળે ત્યારે વાળુકડ, કારણ કે ભજનદાસ બાબાનું બગદાણા ધામ છે, એવા ધામ છે બધી જગ્યાએ બધા જાય છે, પણ રાષ્ટ્રીય સંત હતા. પણ આ પણ એક એવું ધામ છે અમારું કે ત્યાં પણ એ શિક્ષણનું ધામ છે કે જ્યાં પ્રાઇમરીથી માંડીને કોઈ દીકરી આવે છે તો લગભગ 15 વર્ષ સુધી ત્યાં એક જ કેમ્પસમાં અભ્યાસ કરે છે અને કોલેજનું શિક્ષણ લઈને છે બહાર નીકળે છે. તો એની સાથે માત્ર શિક્ષણ નહીં પણ મૂલ્ય શિક્ષણ પણ અમે છે એ કેળવણીનું કામ છે કરીએ છીએ. અમારું જ્યાં કામ છે ત્યાં એ 3H છે, એટલે કે હેન્ડ એટલે શ્રમ શક્તિ છે, પ્રેક્ટિકલ શિક્ષણ છે, હાર્ટ એટલે હૃદય સાથેનું જોડાણ પણ છે અને હેડ એટલે મસ્તિષ્ક. તો આ ત્રણેયનો સમન્વય કરીને એક શિક્ષણ અલગ રીતે એ બુનિયાદી શિક્ષણ આપવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપ અમારા કાર્યોને પ્રત્યક્ષ નિહાળો વધારો એવી ફરીથી લાગણી વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ. આદરણીય પૂજ્યભાઈ વ્યાસ સાહેબ, આજે અમારા સત્સંગમાં આવવા બદલ આભાર નહીં પણ આવો ભાવ ચોક્કસ દરેક વર્ષે રાખવું. આજે પહેલું શરૂઆત થઈ છે. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જવા.
ચરણ લઈ ચાલવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. વર્ષોના વર્ષ ના લાગે, પણ શબ્દ દ્વારા આપણે ગમે ત્યાં પહોંચી શકીએ છીએ, ગમે તેના હૃદય સુધી. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રણાલી અનુસાર આવનાર મહેમાનને આપણે શબ્દ ને કંકુ ના ચોખા વડે આવકારીએ, એ શુભ પ્રતીક છે. પણ અહીંયા શબ્દ ને કંકુ ચોખા કયા છે કે રસમયની જુદી નિયમ સાવ નોખા. વ્યાસભાઈ, અમારે નિયમ નોખા જ છે, અમારે તો શબ્દ જ કંકુ ને ચોખા. એટલે શબ્દ દ્વારા આ બંનેનું સ્વાગત. હૃદયની ભાવના હોય બધાને, પણ એની અભિવ્યક્તિ છે ને એ થાય ને તો જ દેખાય. એટલે અમારા બધાની એક ભાવ છે, એ ભાવની પ્રતિકૃતિ રૂપે આજે સાહેબ આપણો સત્સંગ વધારે ઓર એટલે બન્યો છે કે ક્યાંક ને ક્યાંક કોઈ પ્રતીક છે. નીતિનભાઈ, ગુરુવંદના રોજ કરીએ છીએ, ગુરુદેવ આવતા, પણ આજે તમે બીજી વાર આવ્યા એટલે ગુરુદેવના પ્રતિનિધિ છો. એટલે અમે એવું માનીએ છીએ કે ગુરુદેવનો પ્રસાદ પેંડાનો અમને મળતો, સાહેબ કોઈનું રાખતા નથી, પણ કાલે અમને પેંડાનો પ્રસાદ મળ્યો, અમે એમ માનીએ છીએ ગુરુદેવ આપ્યો હતો તો જ. અને બીજું, સરસ્વતીની આ બે ગ્રંથો, વ્યાસના, વાલ્મીકીના, તુલસીના, એ સરસ્વતી વંદના, આમ તો શબ્દ બ્રહ્મની ઉપાસના જ છે. એવા શબ્દ બ્રહ્મના અને સરસ્વતીના ઉપાસક આટલા વર્ષોના ભાઈ આવી ગયા. અને વ્યાસની લેખની હોય, ભાગવત વ્યાસે જ લખ્યું ને, તો વ્યાસના પ્રતિનિધિ રૂપે વ્યાસ છે. વ્યાસ રૂબરૂ ન આવે, પણ વ્યાસને મોકલે તો ખરા ને કે જા મારા બદલે જા. તો આવી સરસ વિભૂતિ ને વ્યક્તિઓ આપણી વચ્ચે હોય તો આપણા ભાવ સંવેદનનું પ્રતીક. બહુ ભાવ આવ્યો, બહુ બધા કહે, પણ પછી એની અભિવ્યક્તિ નું પ્રત્યાયન કેમ થાય? તો બસ અમારો ભાવ છે, એટલે આજે કોઈ ના ન પાડતા સૌથી પહેલા ભાઈને ભાગવતની પ્રસાદી છે, એટલે ભાગવતનું એક પુષ્પ અને બેન ભાઈને સાલ અમારી ઊંઘનું પ્રતીક છે કે તમારી ઊંઘ અમને મળતી રહે. આ સાલ જોઈને તમારે યાદ રાખવાનું. જી પ્રણમ્ય આપ છો. નીતિનભાઈ, ગુરુદેવનું પ્રતીક રૂપે અમે પ્રતિનિધિ રૂપે તમને માનીએ છીએ, એટલે આજે કોઈ પણ પ્રકારના હાના વગર અને વ્યાસભાઈ હોય જ ને, વ્યાસનું પ્રતિનિધિ આપ્યું, વ્યાસની લેખની હોય તો હોય જ ને. પછી શાંતિ. આજે જરા બધું કાનુડો આવવાનું હોય ને એટલે બધું સ્પીડ થી કરવું પડે, એને ધીમું ન ગમે. તો એક યુગ આપણે જીવ્યા હોય સરસ સભર, પણ સભરતાથી પણ ચૈતન્ય બેયનું આપણી અંદર જયારે ઉતરે ને ત્યારે આપણે બહુ આમ રાખે અંદરથી માર. એટલે મને ઘાયલ કાકા યાદ આવ્યું કે શબ્દની આરપાર જીવ્યો છું હું, બહુ ધારદાર જીવ્યો છું. આ બે જણા એવા છે, આપણું જીવન ધારદાર બનાવી, કોઈને વાગે એવું નહીં હો. તો એક 2 મિનિટ પ્રભુ નામ સ્મરણ સાથે આપણે દ્વાપરમાં પ્રવેશ કરીએ. હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો હરિ ઓમ નમો
ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. 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 હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણ. સર્વ વડીલોને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. આપણા રોજના એક પરંપરા અને આપણી એક સદભાવના સાથે વાતની શરૂઆત ગુરુ વંદનાથી કરું. વંદના સદગુરુની વંદના કરું તો સદગુરુ શું છે? સદગુરુ મનનો પ્રેમ અને બુદ્ધિનો વિચાર કેળવે છે. એ તેજ આપે છે, એનામાંથી આપને તેજ આપે છે અને ભીતરની પીડા જાણે તે સદગુરુ. એટલે બધા હીરા પારખું હોય, પણ આપણો સદગુરુ છે ને પીડા પારખું હોય. તમારી પીડાને પણ પારખતા હોય, તમારે કેવું ન પડે, બધું જ છે એ ખબર જ છે. સદગુરુ સ્વયં એક મહાકાવ્ય છે. આપણી દશા પણ ગુરુ છે અને આપણી દિશા પણ ગુરુ છે. સદગુરુની પોતાની એક ખુશ્બુ હોય છે, એની એક સુગંધ હોય છે. તમે અનુભવી હોય તો તમને ખબર હોય. ગુરુદેવનો છેલ્લો દિવસ રાજકોટ લઈ આવ્યા દર્શન માટે. અમે ત્રણેય જણા, હું, ચિરાગભાઈ ને આશાબેન, મોટા ગુરુદેવના મંદિરના બારીમાંથી ઠેકડો મારી મારીને ક્યાંયથી પહોંચીને એમ થાય દરવાજા સુધી જાય. પણ પેલું બધું જ વ્યવસ્થાના ભાગરૂપે, એમ કોઈ નજીક સુધી જવા નથી. કોઈ એમ કે આ ગુરુદેવનો ડોક્ટર છે તો પણ નહીં. હવે તમે વિચાર કરો, આ તો ભાવનાની વાત છે. મને કદાચ એવું લાગ્યું હશે, ન પણ હોય. પછી મને કે બીનાબેન શું કરશું? મેં કઈ વાંધો નહીં, ઉભા ગમે ત્યાંથી અટલાક દર્શન થાય તો દર્શન જ છે. એની આસપાસથી જે વાતાવરણમાં આપણે ઉભા હોય ને એની ચેતના સ્પર્શ એ દર્શન જ છે. આગળથી ન થાય તો કઈ નહીં. પણ પાલખી રાખી હતી આમ દરવાજા સામે અંદર આવવા માટે, એટલી ગળદી. અમે પાછા મંદિરમાં જઈને આમ પાછા ફરી પાછલા દરવાજેથી અમે નીકળ્યા શેરીમાં. બસ આટલું જ. હવે કદાચ નહીં ઈચ્છા હોય, પણ મેં કીધું ને કે આપણે આયોજન કરતા એની યોજના વધારે સફળ હોય છે. અમે જેવા બહાર નીકળ્યા ને, કોને ખબર, રથ છે ને આમ શેરીમાં એન્ટર થતો હોય ને એ મોઢું રાખીને ગુરુદેવનું ફેરવી નાખ્યું કે આ બધા શાંત ન પડે ને ત્યાં સુધી અંદર નથી લઈ જાવ. એટલે અમે આમ નીકળ્યા દરવાજામાંથી અને જાણે ગુરુદેવ આમ ફરી ન કહેતા એટલે બેટા દર્શન કરીને જા. અને મજા પડી ગઈ કે આપણે જે ભાવનાથી આવ્યા હતા એ દર્શન તો કર્યા જ, પણ એક પીડા લઈને જતા હતા કે દર્શન ન થયા એમ નજીકથી. પણ ગયા તો એને મોઢું ફેરવી દીધું કે લે દર્શન કરવા છે. એ તો ઠીક, આગળ કોઈ નહોતું. એટલે અમે ત્રણેય ગયા ને પછી પેલે ભાઈને કીધું, મેં ગુરુદેવના ચરણ પાસેથી એક પુષ્પ દ્યો ને, બસ એટલું જ. દર્શન કર્યું. જેવા અમે મળે ને તે તો બધા ભીડ ત્યાં. પણ તમારે શાંતિથી દર્શન કરવા છે તો એને ખબર છે કે આને શાંતિથી કરવા છે. તો અમે ત્રણેય શાંતિથી કર્યા. પણ મારે કીધું ને કે એની એક ખુશ્બુ હોય છે. જો ગુલાબ ને ફૂલ બધા જ હતા, ખૂબ જ પ્રભુ પાસે પુષ્પોનો વરસાદ હતો. પણ સાહેબ સુગંધ છે ને એકાની, શેરીમાં એન્ટર થાવ ને ત્યાં સુધી તેજ રાત્રિનો સમય હતો, 8 વાગ્યાનો. પણ જાણે આમ સવારે સૂર્યોદય થયો એને કેવું તેજ હોય, એટલું તેજ અને એટલી સુગંધ હતી. આ મારી પોતાની અનુભૂતિ. પછી કદાચ બીજાએ ન પણ અનુભવ્યું. એની ખુશ્બુ છે. પછી મને યાદ આવે ખુશરો, ગુરુની એક ખુશ્બુ છે. એ ખુશરો છે એના ગુરુ. કાંઈ જ ગુરુને ખોટિયામાં નહીં, એક પાણીનું માટલું, એના પર લાકડું ઢાંકેલું.
પણ ગામમાં એક માણસ ગરીબ, એની દીકરીના લગ્ન, એટલે બિચારો એમ કે મારી દીકરીના લગ્ન કેમ થશે, એટલે કે છે કે તું આ ઓલિયા પાસે જા, એની પાસે તને દેશે કે. પેલો બિચારો આવ્યો, ખખડાવ્યું બારણું, એટલે કીધું કે આવું તો કે આવું આવું, મારી દીકરીના લગ્ન છે પ્રભુ. એટલે ગુરુદેવ એની સામે જોઈને કે એક કામ કર, કાલે આવજે ને. કે સારું. હવે કોઈ કે કાલે દઈશ તો આપણે આશા સાથે જાય ને, તો એ ગયો બીજે દિવસે કે ગુરુદેવ આજે હું આવ્યો છું, એક કામ કર ને કાલે આવજે ને. સારું. ત્રીજે દિવસે આવ્યો, એને કીધું એક કામ કર કાલે આવજો. ચોથે દિવસે આવ્યું. પછી ગુરુએ વિચાર્યું કે હું શું કરું, એટલે તરત જ એને યાદ આવ્યું, એટલે કે આલે પાદુકા એની હતી એને દઈ દીધી. એટલે પેલો માણસ તો ગરીબ, માથે ફાડ્યું બાંધ્યું હતું, અને એમ થયું કે ગુરુદેવ ચાકડી આપી, પાદુકા આપી, એમને એમ તો ન લઈ જાય. એ ફાડ્યું કાઢી અંદર વીંટી અને આમ ભરાવી અને એ તો જતો હતો. ગામની બહાર નીકળો ને વિચારતો હતો કે બધા કહેતા હતા કે ગુરુ આપશે આપશે એમ. હું 3 દિવસ, આ ચોથો દિવસ ગઈને ચાકડી આપી હશે, એમાં કંઈક પ્રભુની ઈચ્છા. એમ કરીને એ ગામમાંથી બહાર નીકળો. બહાર નીકળો ને તે મોટી મોટી પોઠ ભરે અને હાથી ઘોડા ઘણા બધા માણસો બધું હતું. એમાં એક માણસ આગળ ઘોડા ઉપર હતો અને સામે સામે આમ પેલો ચાલીને પસાર થાય, પેલો આમ ઘોડા ઉપરથી પસાર થાય. પણ આમ એકદમ સરસ પરિચિત કોઈક સુગંધ, કોઈ સ્પ્રે કરતા હોય ને એ બ્રૂટનું લગાવતા હોય, એ આવે તો આપણે ખબર પડે કે યસ નીતિનભાઈ બસ. શું કામ? એ પેલા એની સુગંધ આવે તો કહેવાનો ઓલો એમ થાય છે પરિચિત સુગંધ છે ક્યાંકથી. એ વિચારે છે કે કંઈક પરિચિત સુગંધ છે સુગંધ છે. ત્યાં પેલાનું આમ પસાર થવું અને પેલાનું આમ ઘોડો લઈને પસાર, એટલે તરત એને કહે છે એ ઉભો રહે, તારી પાસે શું છે? પેલાને બીક લાગી. એક તો માંડ માંડ આટલા 3 દિવસ પછી ગુરુની પાદુકા મળી, અને હવે આ માણસ મને પૂછે છે, અને આટલો ધનાઢ્ય માણસ, એટલે કે મારી પાસે કશું નથી. ના, તારી પાસે શું છે મને કે. પછી ઓલા એને 2 વાર પૂછ્યું ને એટલે કે છે મારી પાસે આ પાદુકા છે. એટલે એનું ફાળિયું ખોલીને બીજું કઈ નથી બાપા. અને પેલા એ પાદુકા જોઈને એટલે એને કીધું આ હાથી ઘોડા હીરા મોતી માણેક જે આના ઉપર છે આ બધું લઈ જા, મને આ પાદુકા દીધી. પેલા માણસને એમ થયું કે ગાંડો છે, અને કે છે તું આ લઈ જા બધું ભાઈ તારે. પણ પેલો સંતોષી જેટલું જોતું હતું એટલું લઈ અને કે આ લે. પછી એને વિચાર્યું કે પાદુકામાં શું, ગાંડો જ છે. પાદુકા લઈને એ આવે છે, ગુરુદેવ પાસે આવે છે. આવીને બારણું ખોલી અને પગે લાગે ને ત્યાં ગુરુદેવ બોલ્યા ખુસરો બહુ સસ્તે મેં મિલ ગઈ. ગુરુની પાદુકા એમ ન મળે. અને જો આપણું આયોજન હોય કે ગુરુ કંઈક આપશે, પણ એની યોજના કંઈક બીજી હતી, એટલે 3 દિવસ બોલાવે કે એક કામ કર કાલે આવશે કાલે આવશે કાલે આવશે. ખુશરૂ બહુ સસ્તે મેં મિલ ગઈ. આ ગુરુ પેલા બોલવું ન પડ્યું. એટલે સદગુરુની ખુશ્બુ હોય છે, આપણી અંદર પ્રતીતિ થાય તો એ ખુશ્બુ આપણે ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરી શકીએ અને અનુભૂતિ કરી શકીએ. ક્યારેક શિષ્યના કલ્યાણ માટે પોતે બંધન સ્વીકારતા હોય છે. આ તો નિર્બંધ હોય છે આવા વ્યક્તિઓ ને વિભૂતિઓ, પણ એ આપણા માટે થઈને બંધનમાં આવે. મને યાદ છે પેલા તલના વેપારી ક્યાંય ઉપર સુધી એના ઓલા દાદરા કેવા લોખંડના, પગથિયા પણ નહીં. અને ગુરુદેવને ત્યાં કીધું કે તમે મારું મશીન ચાલુ કરવા આવો અને સ્વિચ પાડો. અને ગુરુદેવ ત્યાં ચડ્યા. એની શારીરિક અવસ્થા પણ એટલી બધી સાથ નહોતી આપતી, એની ચડ્યા. એટલે આપણા માટે એ બંધન પણ સ્વીકારે છે, નહીતર એને કોઈ બાંધી ન શકે. આ પંચતંત્ર પેલા તત્વથી પણ એ લોકો પર થઈને જીવતા હોય છે. સદગુરુ પાસે ચૂપચાપ બેસતા ધ્યાન કરવું નહીં પડે, આપોઆપ થઈ જશે. આપણું જીવન એક ખેતર છે, જેટલા વર્ષના જીવે ને એટલા એકરનું. 60 ના હોય તો 60 એકર તમારું જમીન કહેવાય. આપણે મોટા જમીનદાર છીએ બધા. રામ દરબાર ને દ્વારિકાધીશના દરબારમાં જે બધા આવે ને એ નાના સુના તો હોય જ નહીં. તો રામે આ ખેડ આપ્યું છે આપણે. આપણે મોટા જમીનદાર છીએ,
રામે આ ખેડ આપી છે, આપણને ગુરુદેવ ખેતર આપે છે. અને રામાયણના આધારે કહું તો આ ખેતર ખેડાયું એનું હળ એટલે વિવેક. ધીરતા અને વીરતા એ આધ્યાત્મિક ખેતીના બે બળદ છે. એટલે મૂળને વીરાનું કાયા આ ઝાડવું એ પદ છે, એને પડતાશી લાગે વાર. એમાં આ બળદ કેવા તો કે ધીરતા અને વીરતાના બે બળદ. બીજ ક્યું તો સત્ય, પ્રેમ, કરુણા, પ્રસન્નતા, દયા, આત્મીયતા જેવા બીજ. આંખના આંસુ, બીજ આવે પછી વરસાદ તો પડે ને, તો આંખના આંસુ આ બિયારણને પકાવવા માટેનું જળ. અને એની પહેલી ફસલ કઈ? આત્મીયતા. બીજી ફસલ એકાંત પ્રિયતા. ત્રીજો પાક લીધો છે એકાગ્રતાનો, અને ચોથો અને પાંચમો પાક છે આર્દ્રતા અને આતુરતાનો. આપણે વારા પ્રતિ વારા ક્રમશઃ આ ખેતી કરવાની છે. અને બસ રામે આપણું જીવન આમ ખેડાય ને તો જીવન પ્રસન્ન બની જાય. સદગુરુ એ ધાર્મિક નથી બનાવતા, પણ આધ્યાત્મિક બનાવે છે. મેં હમણાં જ કહ્યું હતું, ધાર્મિક હોવું અને આધ્યાત્મિક હોવું એ બેમાં થોડુંક ફેર છે. આડંબર અહંકાર છોડાવીને ભક્તિ શીખવે અને આપણા જીવનને એક ઘાટ આપે ને એ સદગુરુ. સદગુરુ ઘાટ આપે. 5 ઘાટ ઉપર ત્યાં રામાયણ થઈ છે. ઘાટ એટલે ઈ ઘાટે, ઘાટ એટલે આપણા જીવનનો ઘાટે, અને ઘાટ એટલે આપણે જ્યાં જવું છે ને છેલ્લી યાત્રા, એ ઘાટ પણ આપે. પોતાના પ્રયાસથી પ્રાપ્ત થાય ને એ જય, પણ ગુરુ પ્રસાદથી પ્રાપ્ત થાય ને એનું નામ વિજય. શસ્ત્રથી પ્રાપ્ત થાય એ જય, પણ શાસ્ત્રથી પ્રાપ્ત થાય ને એ વિજય. વિજયશ્રીમાં ક્યાંક અહંકારની ગંધ આવે એનું નામ જય, પણ સફળતા મેળવ્યા પછી પણ વિનમ્રતા સચવાઈ રહે ને એનું નામ વિજય. બાહરી સફળતાનું નામ જય છે, પણ ભીતરી પ્રાપ્તિનું નામ વિજય છે. કાલાંતરે કરમાય ને એનું નામ જય, પણ શાશ્વત જે રહે એનું નામ વિજય. સદગુરુની કૃપા હોય ને તો જ વિજય મળે, અને સદગુરુ સાથે હોય ને તો જ વિજય મળે. રામ ધનુષ તોડવા માટે આવ્યા હતા, બધા જ રાજાઓ આવ્યા હતા, કોઈનાથી ન તૂટ્યું, રાવણથી પણ ન તૂટ્યું, રામથી જ તૂટ્યું. રામ ગુરુને સાથે લઈને આવ્યા એટલે વિજયશ્રી અને વરમાળા પહેરાવે. જો ગુરુ સાથે હોય તો વિજય હોય અને શ્રી પણ હોય. એ નીતિનભાઈ વધુ જાણે છે. સદગુરુ એ કે જે અબરખા અને પગરખા વગરનો હોય. એને અબરખાય ન હોય અને પગરખાય ન હોય. મંદિરને બારણે જઈને પૂછ્યું ઈશ્વરને, તો ઈશ્વરે કહ્યું અબરખા ઉતાર. પગરખા તો ઉતારીએ બારે, પણ અબરખા ઉતારીને પણ આવો. અને હરિના નામનો આશ્રય લઈએ ને, હરિના નામનો આશ્રય લઈએ ને તો મૃત્યુથી અભય બનાવે એ સદગુરુ. સદગુરુ એ છે કે ચાલતા હોય ને તો આસપાસ રામ પંચાયત ચાલતી હોય, અને સીધે સીધા ગુરુ સ્થાનકે જાઓ તો વાંધો નહીં, વાયા વાયા જાઓ તો ન જવાય, વચ્ચે સંઘર્ષ આવે. પણ સીધા જાઓ, વાયા વાયા જાશો તો થાક લાગશે. ગુરુ પાસે સીધું જ જાઓ. ભગવાનની આપણે કેટલા વચ્ચે પેલા એજન્ટોને રાખીએ છીએ. હું કહું સીધે સીધા જઈએ તો થાક નહીં લાગે. અને સદગુરુ નિરંતર બોલે છે, નિરંતર. અને એ નિરંતર મૌન પણ હોય છે. જો આપણે સાંભળી શકીએ ને તો એના શ્વાસ બોલે છે, એમની પલકો બોલે છે, એમના ચહેરાનું આમ તેમ ઘૂમવું ને, ખાલી આમ કે આમ જોવે ને એ ઘૂમવું ને એક આખું પ્રવચન હોય છે. અને એમનું એક એક કદમ છે એ શાસ્ત્રનું અધ્યયન ભાષ્ય છે. એ બેસે છે ને તો કૈલાસ છે, એ ચાલે છે ને તો યાજ્ઞવલ્ક છે, એ ઉઠે છે તો ભૂસંડી છે, અને એ પોતાની સ્વાભાવિક નિજતાની હૃદયની દીનતામાં ડૂબે છે ને તો એ તુલસી છે. સદગુરુ હરતું ફરતું તીર્થ છે મારે માટે. આપણે અયોધ્યા ન પહોંચી શકીએ, પણ ગુરુદેવ પાસે આવે કે આપણે જઈએ તો એ અયોધ્યા જ છે, એ દ્વારિકા જ છે. તો આજની ગુરુવંદના ની વાત કર્યા પછી ભાગવતમાં પ્રવેશ છે, પણ એ પૂર્વે નીતિનભાઈને કંઈક કેવું છે. એમનો જે ભાવ હતો, એમને જે કીધું કે હું આશ્રમ પર ગઈ અને મારો ગાળવા હતો, તો એ વસ્તુ હકીકતે મને ગોરા પહોંચ્યા પછી પુરવાર મળી
કે ગોરા આપણે અહીંથી નીકળ્યા પછી આખા રસ્તે ચોટીલા, લીંબડી દરેક જગ્યાએ લોકો રાત્રે ઉભા રહેતા હતા રોડ ઉપર અને આ રીતના અમે લોકો ગોરા પહોંચ્યા પછી મહારાજની જે અંતિમ વિધિઓ થતી હતી બધી સાધુ સંતો કરતા હતા અને નોર્મલી સાધુ સંતોએ જ બધી વ્યવસ્થા ગોઠવી હતી અમારા લોકો દૂર રહેવાનું હતું પણ ભગવાનની કૃપાના આશીર્વાદથી હું જરા આગળ ઉભો રહી શક્યો હતો તો એ દરમિયાન જયરામદાસજી મહારાજે મહારાજશ્રીનું શરીર ને ઉપાડી અને પાલખીમાં પધરાવ્યું તો એમનું મસ્તક દક્ષિણ દિશા તરફ હતું અને 8 દિવસ પહેલા જ અમે ત્યાગીજી મહારાજની અંતિમ ક્રિયા ગોરા ઘાટ ઉપર જ કરી મને બરાબર યાદ હતું કે ઉત્તર દિશા આ છે અને આ બાજુ એટલે મેં કાંઈ પૂછ્યા ચિત્તા ઉપર ચડી અને એમનું શરીર કરી દીધું અને ઉત્તર દિશા બાજુ મૂકી દીધું એટલે એનું વિડીયો રેકોર્ડિંગ પર છે બન્યું એવું કે એ વખતે મને કંઈ ફીલ નથી પણ જ્યારે હું શાંતિથી બેઠો હતો અને મને વિચાર આવ્યો ત્યારે મેં જોયું છે એમના હાથ પગ નોર્મલ બધું એકદમ આમ રબર કેમ હોય જે આપણે આમ ફેરવી શકીએ એમ ફેરવું એ મને ડાઉટ થયો કે મેં કંઈ ભૂલ તો નથી કરી પછી બરાબર યાદ કર્યું તો મસ્તક કર્યું તો હાથ બધું એકદમ તો મેં બીજી વખત કોઈને પૂછ્યું બી ખરા તો એક ડોક્ટરે મને એવું કીધું કે અમારા ગુરુદેવ પણ વડસાહેબે મને કીધું કે અમારા ગુરુદેવ વૃંદાવન હતા ત્યારે આ પ્રકારની ક્રિયા મેં જોયેલી છે પછી મેં એ દરમિયાન નમ્રમુનિ મહારાજ સાહેબ મંગલ પધાર્યા હતા અજમેરના મંગળામાં તો ગયા હતા મળવાના મને વાતચીત કરવા બોલાવ્યું તો વાત કરતા કરતા મેં પૂછ્યું એમને કે આ વસ્તુ સત્ય બને આ વસ્તુ સાચી છે કે મારો ભ્રમ છે તો કે ના સંતો છે ને સિદ્ધ સંતની એ નિશાની છે કે સિદ્ધ સંત જ્યારે પોતાનું શરીર છોડે પણ પ્રાણ પોતામાં એ ધારે ત્યારે જ જઈ શકે ને ટાળવામાં પ્રાણ રોકી રહેતા અને એને જયારે નક્કી કર્યું ને હવે અગ્નિદાહ આવે છે ને મારે પ્રાણ છોડવા છે ત્યારે ત્યાં સુધી એ સશરીર તમારી યારે નહોતા પણ એમનું શરીર ચેતના જાગૃત હતી મારી વચ્ચે એટલે આ વસ્તુ પછી મેં હમણાં મોરારી બાપુ બધાને ત્યારે બી એમને પૂછ્યું મને સાચી છે સંતોમાં સિદ્ધિ હોય છે એ લોકો પોતાના પ્રાણ જ્યારે ધારે ત્યારે છોડી શકે છે તમને જે અનુભૂતિ થઈ કે તમે જે કીધું એકદમ આમ સૂર્યપ્રકાશ જેવું લાગતું હતું અને આ રીતના તો એ હકીકતે ત્યારે શક્ય હતું એ તમારો જે ભાવ હતો એ ખરેખર સાચો હતો અનુભૂતિ તમને અને નીતિનભાઈ મહા મહિનાની નવરાત્રીમાં એકવાર સ્કૂટરમાંથી પડી ગઈ એટલે દુખતું હોય ને આપણે માથે મારી ચૈત્ર મહિનામાં પાછી પડી નવરાત્રીમાં જ તો એ ક્રેક નાનકડી સાહેબ કે દેખાડ્યો કેતનભાઈ તો દેખાડવા જવું હતું ને વળી કીધું દર્શન કરવા જવું છે ને અહીંયા આવવાના છે ને આપણા ગામમાં આવીને આપણે વિદાય દેવા ન જાય ચિરાગભાઈ કે શું કરશું મેં ન જવું બતાવવા તો કે આવું કરે મેં જોઈ ત્યાં જઈશ ને અને ઓલા કહેશે ને કે જરાક પગ આમ રાખજો તો કોઈ મને આવવા નહીં દે અને એવા પગે અમે ઠેકડા માર્યા છે પછી જે કાલની વાત કાલે જે પાટો આવશે તો સ્વીકારશું કોઈ પણ બ્રાહ્મણ જે હોય તો અતિ પ્રિય જેને કહેવાય ને કે મેં અનેક વાર પાર્શિયાલિટી કરતા જોયા છે કાયદેસર કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે પાર્શિયાલિટી થતી ને એ પાર્શિયાલિટી કરતા મેં ભગવાનને ત્યારે જોયા છે કે જનરલી એ વસ્તુ ન હોય એમ ભૂલ છે કે ભૂલ છે પછી મારી છે કે તમારી છે પણ છતાંય ગુરુદેવ કે જૈસા ભી હૈ વૈસા બ્રાહ્મી હૈ તો તમારે આ તો વસ્તુ સાકાર કરે એટલે આ વસ્તુ એમને અતિ પ્રિય હતી એટલે જે અનુભૂતિઓ જે તો તમારો ભાવ એમાં તમારે એટલે અમે લોકો છે ને બ્રાહ્મણ પરિવાર છે હું મારા સાથે ભેગો જાઉં ને આશ્રમમાં તો બ્રાહ્મણ કોઈ પણ વ્યક્તિ આવે ને કે તમારે મારી વસ્તુ નહીં કરવાની એટલે વખતે સાહિત્ય તરીકે કેમ બ્રાહ્મણ છે આપણી એક હાથમાં લઈએ આપણે તેની રીતે મારી જોઈ થાય નિયમ રેકોર્ડ કરે મેં અતિ પ્રિય બીજું તમને જે અંદાજ નતું તમે જે વાતો કરી ને એમાં એક વાત ઉપર હું તમને છે ને બોલી રાખું તો ઘણું બધું હાલે એવું છે આ બધી અનુભૂતિ ગુરુદેવ મને ખૂબ કરાવી છે ના પણ એટલે આજે તમે એના પ્રતિનિધિ રૂપે આવ્યા છો તમારી ભાવ અને લાગણી સ્વીકારી બદલ આભાર રામચંદ્ર ભગવાન કી જય.
કૃષ્ણલાલ કી જય. શ્રી સદગુરુદેવ ભગવાન જય. થોડું ક્યાં તમારે મને કહેવાનું નક્કી કરીને વધારે. આજે વ્યાસપીઠની આગળ રજીસ્ટર નહીં કરવાનું. હા, પછી તમે કહો કે આના માટે સ્પેશિયલ પ્રોગ્રામ રાખવો છે તોય વાંધો નથી. ટાઈમ તમે આપો. આજે 5:30 12:20 પહેલા પૂરું કરી દઈશ. છે વહેલું હોય જે શાંતિ રહે. વારી વિસ્તારનો આપણે એક યુગમાં રહી ગયો પાછા. એક 2 મિનિટ પાછું પ્રભુ નામ સ્મરણ. राधे तू बड़ भागिनी कौन तपस्या की, तीन लोक के नाथ जो हो तेरे आती. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. चलो सखी वहाँ जाइए जहाँ बसत ब्रिजराज, गोरस बेचत हरि मिले एक पंथ दो काज. श्री कृष्ण शरणम मम, 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 श्री कृष्ण शरणम. રોજની જેમ આજની આપણી આ ભાગવત કથામાં પ્રવેશ. આજે ફરી પાછી આ 2 પંક્તિ ગાય એ બહુ આમ આયોજન પૂર્વક આ 2 લીધી હતી. કૃષ્ણએ કહ્યું છે કે કોઈ મુખેથી રા બોલશે, રા અક્ષર બોલશે, તો એક સમયે હું મારો ઉત્તમ ભક્તિ પ્રેમ એને અર્પણ કરીશ. ખાલી રા બોલશે ને તો, પણ જે ધા બોલશે અક્ષરનું ઉચ્ચારણ કરશે ને એ પહેલા તો હું રાધાપુરું નામ સાંભળી અને આમ દોડીને ત્યાં સ્વયં આવીને બેસી જઈશ. આજે એને બેસાડવું પડે ને, એટલે આ 2 પંક્તિ. અને બીજું આપણે ગોકુળમાં આજે પ્રવેશ કરવો છે, વૃંદાવનમાં પ્રવેશ કરવો છે, તો બધી સખીઓને કહે ને ચલો સખી વહાં જઈએ જહાં બસત બ્રિજરાજ. અને હાથ તો ગોરસથી રેલમ છે મામી, એટલે આજે બહુ આયોજન સાથે આ 2 પંક્તિથી વાતની શરૂઆત કરી. વાત કરવી છે કે ભાગવતમાં 10મા સ્કંદ, અને 10મા સ્કંદની વાત કરવી હોય એટલે અધિકારી ભાવક ભગવાન કે છે હોવો જોઈએ. પણ અધિકાર ક્યારે મળે આપને? તો એને કહ્યું કે રા બોલશે તો ભક્તિ આપીશ, આખું રાધા બોલશે તો હું સ્વયં આવીને ત્યાં બેસી જઈશ. એટલે એના અધિકાર સાથે આપણી વાતની શરૂઆત કરીએ. આ મારી પાસે શસ્ત્ર છે જે શબ્દ નામનું, મારી પાસે આ શસ્ત્ર છે જે શબ્દ નામનું.
કોણે તને કહ્યું નથી લેશ કામનું? કોણે તને કહ્યું નથી લેશ કામનું? અર્થ એનો પૂછ તુલસી વ્યાસને. છે શબ્દ ચક્ર કૃષ્ણનું અને બાણ રામનું. અર્થ એનો પૂછ વાલ્મીકી તુલસી વ્યાસને. છે શબ્દ ચક્ર કૃષ્ણનું ને બાણ રામનું. આ શબ્દ બ્રહ્મની ઉપાસના છે. એટલે એ બેને યાદ કરીને નાના હોલમાં કાર્યક્રમ કરવાની મજા આવે. બાપુનો મોટો ડોમ હોય, રમેશભાઈનો હોય, પણ નાના હોલમાં કાર્યક્રમ કરવાની મજા એટલે આવે, કથા કરવાની મજા એટલે આવે કારણ કે પાતળી વાટનો દીવો હોય ને એ વધુ લાંબા સમય સુધી પ્રજ્વલિત રહે. જે વાટું કરતા હશે એને ખબર હશે, બરોબર? એટલે લાંબા સમય સુધી જલે અને હું બોલું અને તમારા બધાના ચહેરા દેખાય, આમ ઉજળા ઉજળા ભાવ પ્રગટતા. તો ક્યાંક આવા તેજસ્વી ચહેરાઓ જોઈ તો વિચાર આવે કે આવો ભાવ ઠાકોરજી મોરપીંછની સાવરણીથી તમારા હૃદયની બુહારી કરતા હોય અને એના દર્શન થાય તમારા બધાના ચહેરામાં. એટલે ભાગવતજીને આ દસમ સ્કંદમાં પ્રવેશ કરવો હોય ને તો દસમ સ્કંદ ભગવાનનું હૃદય છે. અને ભગવાન કહે છે કે હૃદય ચોખ્ખું હશે ને તો હું તો અહીંયા આવીને બેસી જઈશ. એટલે એને પહેલા બેસવું હોય તો એને ચોખ્ખી જગ્યા કરવી પડે ને. એટલે દસમ સ્કંદ ભગવાનનું હૃદય છે અને હૃદયને ચોખ્ખું રાખે. કોણ રાખે? એ જ રાખી શકે. મોરપીંછની સાવરણીથી આપણા હૃદયની બુહારી કરે અને તમારા બધાના ચહેરા ઉપર કૃષ્ણત્વનો તેજ દેખાય. એટલે ભાવ છે ને એનું પ્રતીક હૃદય છે. અને જે પ્રિય હોય ને એને સામેથી કહેવાય, એવું ગીતામાં કહ્યું છે. 10મા અધ્યાયમાં વિભૂતિ નામના અધ્યાયમાં એમ કહ્યું, પ્રિયમાણાય 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 3 વાર કહ્યું. તું મારો પ્રિય છો ને એટલે કહું છું, એટલે તમે મારા પ્રિય છો ને એટલે કહું છું. તો ભાગવતનો 10મો સ્કંદ અને ભગવાનનું હૃદય. હૃદય સામેથી ખોલી નખાય. પોતાના વ્યક્તિ હોય ને એની પાસે એને કેવું ન પડે કે ડોક્ટર પાસે એપોઇન્ટમેન્ટ લેવાય કે સર કેટલા વાગે આવી શકાય. પણ પોતાની વ્યક્તિ હોય એની પાસે હૃદય ખોલવું હોય તો એપોઇન્ટમેન્ટ ન હોય, સમય ન હોય, તારીખ ન હોય, ત્યાં તો આપોઆપ જ ખુલી જવાય છે. એટલે મને ઘાયલ યાદ આવે કે ગભરું આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે. આજે આ ગભરું આંખો અને કાજળ એટલે કહું કે આને આજે બોલાવવું હોય તો થોડુંક એમને સીધે સીધો ના આવે. આ તો ભાઈ દ્વારિકાધીશ થોડાક લાડ કરે, બરોબર? અને એને શબ્દના લાડ બહુ ગમે. લાડ લડાડો, લાલાને લાડ લડાવો. તો ગભરું આંખોમાં કાજળ થઈ લહેરાઈ જવામાં લિજ્જત છે. જો આવે ઉલટથી ગળામાં તો એ ગાઈ જવામાં લિજ્જત છે, બરોબર? તો આ લિજ્જતથી અને આ મોજથી આજે ગોકુળમાં પ્રવેશ કરવો છે. તો પહેલા કહી દઉં કે હૃદય ચોખ્ખું હોય, ઈશ્વરે જો એ પોતાની સાવરણીથી ચોખ્ખું કર્યું છે. તો ગોકુળ એટલે શું? આપણે કોઈ ગામ જાય કે ફરવા જવાના હોય તો તમે કેમ માગો કોઈની પાસે કે ભાઈ આપણે દુબઈ જાય છીએ 6 દિવસની ટૂરમાં, તો ત્યાં શું શું કેવી રીતે કપડા, એટલે ટૂર વાળા સમજાવે આપને, આટલું લેજો ને આટલું વજન રખાય ને સમજાવે ને. પછી દુબઈમાં શું શું, એટલે આપણે બધું આમાં સર્ચ કરીને જાય કે શું છે એમ. કે શું ત્યાં છે જોવાલાયક ને બધું જઈ. તો ગોકુળ શું છે એમાં પ્રવેશ કરવો હોય તો ખ્યાલ આવે ને કે ગોકુળ એટલે શું. તો ગોકુળ એટલે શું? તો કે માણસની ઝંખનાનું ગામ એટલે ગોકુળ. તમને અંદરથી ઝંખના જાગે એ ગોકુળ જ છે. ગોકુળ એટલે શું? જ્યાં ફરિયાદ પણ નિર્દંશ, ડંખ્યા વગરની હોય, નિર્દંશ છે અને મધુર છે, ત્યાં ગોકુળ છે. જ્યાં માખણની ચોરી પણ વાત્સલ્યનો ઉપહાર બની જતી હોય તો એ ગોકુળ છે. જ્યાં ઝઘડાના મૂળમાં મુગ્ધતા હોય અને મુગ્ધતાના મૂળમાં કૃષ્ણ હોય ત્યાં ગોકુળ છે. જ્યાં ગોપીઓનું વસ્ત્રાહરણ પણ દ્રૌપદીના વસ્ત્રાહરણની વિભસ્તતાથી અસ્પૃશ્ય હોય અને કદંબની વૃક્ષતા તથા પુષ્પતા જેટલું લીલામય હોય ત્યાં ગોકુળ છે. જ્યાં પ્રત્યેક વૃક્ષને પાંદડે પાંદડે ઝીલવાયેલા તુષાર બિંદુઓમાં કૃષ્ણતાના અણસાર હોય ને ત્યાં ગોકુળ છે.
જ્યાં જમનાનો કિનારો સહજ કિનારો હોય ત્યાં ગોકુળ છે. મારી અને તમારી વચ્ચે કોઈ ભેદ ન હોય ને, હું ને તું મટી જઈએ અને આપણે થઈ જાય ને, ત્યાં ગોકુળ છે. અને ફરી પાછું કહું કે માટી ખાનાર કનૈયાના મુખમાં બ્રહ્માંડ જોવા માટે યશોદાની આંખ જોઈએ. આ જગતમાં ક્યારેય વાત્સલ્ય વેવડાવતી આવી બે આંખ કોઈ માતાની મળી હશે ખરી? તો આવી નિર્મળ આંખો જ્યાં હોય ને ત્યાં ગોકુળ હોય. પ્રત્યેક આદમી પોતાના જાગૃત મનની મથુરા નગરી છોડી અને હૃદયના કોક અજાણ્યા પ્રદેશમાં આવેલા ગોકુળમાં પહોંચી જઈ અને રાધા અને કૃષ્ણના અદ્વૈત તીર્થને પામવા તલશે ને તો એ ગોકુળ છે. એમને પ્રવેશ નથી. પાસપોર્ટ વિઝા બધું લ્યો પછી પ્લેનમાં બેસો ને. આ પાસપોર્ટ વિઝા છે. આટલું બધું તમારી પાસે છે, આ ગોકુળ બનાવી શકશો? તો યસ, આવો પ્રવેશ કરો. અને ગોકુળ કોઈ ખાસ ગામનું નામ નથી. એ તો આપણા સૌના હૃદયમાં રોજ રોજ ઉગતું અને આથમતું એક સ્વપ્ન ગ્રામ એટલે ગોકુળ છે. ગોકુળ એટલે શું? આ ગોકુળ. અને આપણી પાસે જો આ છે તો તમને પ્રવેશ છે, નહીંતર પ્રવેશ નિષેધ. તો કૃષ્ણ જન્મ તરફ જઈ રહ્યા છે. દસમ સ્કંદ, અને દસમ સ્કંદ મેં કહ્યું એમ ભગવાનનું હૃદય છે. દસમા સ્કંદની શરૂઆતમાં કાલે યદુવંશનો પરિચય આપ્યો અને એમાં યદુ શ્રેષ્ઠ, નરશ્રેષ્ઠ એટલે કૃષ્ણનો જન્મ થવા જઈ રહ્યો છે. મથુરામાં યદુવંશી મહારાજ સુરસેનના પુત્ર વસુદેવજીના લગ્ન દેવકની પુત્રી દેવકી સાથે. હવે પોતાના નવ વિવાહિત જીવનમાં પોતાની ધર્મ પત્નીને લઈ અને વસુદેવજી લગ્ન પૂરા થયા અને જવા નીકળે છે. રથમાં બેસે છે. દેવકના ભાઈ ઉગ્રસેનનો પુત્ર કંસ છે અને કંસને ભાવ છે. કંસ જો ખરાબ નહોતો, જરાય ખરાબ નહોતો, પણ કોઈ ઘટના જીવનમાં એવી બને ને એટલે તમારી મનની વિપરીતતા તરફ તમને લઈ જાય. કંસ બહુ સારો માણસ હતો. આ બધું ઉગ્રતા ને એનામાં હતું જ નહીં. એક વખત એવું બને છે કે કંસના માતાજી છે એ ઉગ્રસેનના પત્ની બહુ સુંદર, અને વિહાર માટે બંને નક્કી કર્યું કે આપણે જઈએ. એટલે જવા માટે તૈયાર થાય છે. ત્યાં રાજકીય કામ સર ઉગ્રસેનને એવું લાગે છે કે મારે અહીં રોકાવું પડે એવું છે, મંત્રી પ્રધાનોના કહેવા મુજબ. એટલે કહે છે કે દેવી તમે જાઓ બધી સખીઓ સાથે, હું રોકાઉં છું, હું થોડી વાર રહીને આવીશ. એ સારું. અને એ સમયે એટલી સ્વરૂપવાન આ ઉગ્રસેનની પત્ની અને આસપાસના રાજા મહારાજાઓ સાથેના જે કેટલાક નાના મોટા વૈમનસ્ય હશે એમાં દેવ પણ આવી જાય. તો મનમાં વિચાર આવે છે બાજુના રાજ્યના રાજાને કે આને પામવું તો, જે અહલ્યા સુંદર હતી અને મનમાં હતું ને, એટલે એ બહેનપણીઓ સાથે જલક્રીડા કરતા હતા. ત્યારે એ વિચારે છે કે કેટલી સુંદર આ સ્ત્રી છે, હું એને પામું તો. હવે એ સમયે એવું સહજ હતું કે એને ઉગ્રસેનનું સ્વરૂપ લીધું અને એને કહ્યું કે આવો દેવી. હવે એને ખબર નથી કે મારો પતિ નથી, એટલે એમની સાથે એ હજી આમ જલક્રીડા કરતી કરતી બહાર આવે અને એની સાથે હજી ચાલતી હોય ને ત્યારે સામેથી ઉગ્રસેન આવતા જોયા. જો હજી કશી જ કોઈ ઘટના બની જ નથી, પણ ઉગ્રસેન આવતા જોયા એટલે તરત પૂછ્યું કે તમે કોણ છો? અને પેલો તરત જઈને છુપાઈ જાય છે. પણ ઉગ્રસેને આ વસ્તુ જોઈ પછી એને કોઈ ત્યાગ કર્યો કે એવું નહીં, પણ એને સ્થાન રાણીવાસમાં ખરા અને વર્ષમાં 2 જ વખત એ બહાર આવી શકે. જાહેર કોઈ પેલું હોય ને જલસો, એમાં એક રાણી તરીકે બેસી, બાકી કોઈ પણ વ્યવહાર એની સાથે નહીં. એવું ઉગ્રસેને નક્કી કર્યું. માની આ દશા જોઈ અને કંસ બહુ નાનો હતો. તેને વિચાર મારી માં તરફ આટલું પિતાનું વલણ કેમ આવું થઈ ગયું? એટલે ઓલું મનમાં જે વૃત્તિ હોય ને, હા, એ વૃત્તિ ને દાબી અને પછી એકદમ પેલી સ્પ્રિંગની જેમ ઉછળે છે. એટલે માં પ્રત્યે આવું વર્તન થયું એટલે વિચારે છે કે આવું ન થવું જોઈએ. પણ નાનું બાળ માણસ હોય એટલે ખબર ન હોય ને કે કેમ પિતાએ આવું કર્યું છે.
પણ બાળકના મન ઉપર સાચી હકીકત ન થાય ત્યાં સુધી એને ખબર નથી પડતી. એટલે કંસ મેં કીધું બહુ સારો હતો, પણ એક ઘટના આવી ઘટે છે એટલે એની વૃત્તિ છે ને એ બદલાઈ જાય છે. પણ બહેનના લગ્ન છે, ભલે પિતરાઈ બહેન હોય તો પણ આજે મનમાં સ્નેહ છે એટલે કે છે કે ચાલ હું તને એક સારથી બનીને મૂકી જાઉં. એટલે દેવકીનો રથ કંસ પોતે ચલાવવા બેસે છે. રથ આગળ ચાલે છે. પિતાના ગ્રહેથી હવે સ્વસુર ગૃહે જવાનું છે. બંને મથુરામાં જ છે, બંને ઘર. રથયાત્રા દરમિયાન ભાવ છે કંસે મારી બેનને હું મૂકવા જાઉં છું, અને બેન પણ એટલી જ ભાવ સાથે ભાઈ સાથે બેઠી છે. હવે બને છે એવું કે આકાશવાણી થાય. ભગવાન પહેલેથી આપણે આકાશવાણી સંભળાતી નથી ત્યારે સંભળાતી હતી, એટલે ઘટિત ઘટનાનું તો હજી ખબર પડી જ જાય. એટલે આકાશવાણી થાય અને કહે છે કે મૂર્ખ કંસ, જેને રથમાં બેસાડીને તું લઈ જાય છે ને એ દેવકીનું 8મું સંતાન જ તારું મૃત્યુનું કારણ બનશે. એટલે મૃત્યુ કોને ગમે? કોઈ ન ગમે. પણ અહીંયા કંસ પાપી હતો. જે વિચારિક રીતે એ અધોપતન થયું હતું એનું, પણ દેવકી જીવતી હશે તો એનું 8મું સંતાન આવશે ને, એમ વિચાર્યું. એને મારી નાખું તો, એટલે દેવકીને મારી નાખવા માટે એ સજ્જ થયો અને તલવાર ખેંચી. મારવા માટે તત્પર થયેલા કંસને રોકવા વસુદેવજી કહે છે કે તું એને શું કામ મારસ? એનું 8મું સંતાન છે એ તારું મૃત્યુ બનશે ને, એને શું કામ? એને જીવતો રાખ ને, એમ કે મૂળ કાપી નાખું તો જ શાંતિ, કોઈ ઝંઝટ જ નહીં. પણ એ મહાત્મા વસુદેવના વચન સાંભળીને કંસ એમ થાય છે કે આમ તો સાચી વાત છે, મારું મૃત્યુનું કારણ તો એનું 8મું સંતાન છે. કઈ વાંધો નહીં, મેં કીધું ને સારો હતો, સારપ તો ક્યાંક ક્યાંક દેખાય જ. એટલે કે છે કઈ વાંધો નહીં, સર્વ કર્મ ફળ ભલે નઠારા હોય પણ ક્યાંક નાની એવી ભાવના છે એ બહાર ઉભરી આવે. નવવિવાહિત પતિ પત્નીને એમને તો કઈ વાંધો નહીં, તમે કયો છો એમ જવા દઈએ. વસુદેવજી કંસે બહુ સમજાવ્યો, મનાવ્યો, ત્યારે એ માંડ્યું અને કે છે કે તમારા સંતાનને મને સોંપી દેજો. કઈ વાંધો નહીં. આખરે સત્યનિષ્ઠ એક વચની વસુદેવના ઉપર વચનનો વિશ્વાસ રાખી અને કંસે કહ્યું કે કઈ વાંધો નહીં, જાઓ તમે. યથા સમયે વસુદેવ દેવકીએ પ્રથમ પુત્રને જન્મ આપ્યો. હવે જો પાપ તો થવાના જ છે, પણ ઘડો જલ્દી ભરાય એવું દેવ લોકો માનતા હતા. એટલે એમને તો કીધું કે તમે તમારું પહેલું સંતાન આવ્યું કંસે, કઈ વાંધો નહીં, 8માંથી મને ડર છે ને, પહેલામાં કઈ વાંધો નહીં. પણ ભગવાન વિચારે છે કે જો આવું પાછો રહેશે ભાવનાશીલ તો ઘડો જલ્દી નહીં ભરાય અને ત્રાહિમામ પોકારનારી ધરતી હજી કેટલું સહન કરવું પડે. એટલે વિચારે છે કે કેમ કરવું, એટલે નારદને બોલાવે છે. નારદ એવું પાત્ર છે કે તમારી કથા ઘટનાને એક સરસ વળાંક આપી શકે. નારદ આવે છે, રાત્રે સૂતો હોય છે કંસ, અને કંસને કહે છે તું તો બહુ શાંતિથી સૂશે, એટલે જાગ, દેવકીનું પહેલું સંતાન આવી ગયું. તો કે પ્રભુ તમે કહો છો એ સાચી વાત છે, પણ મને તો 8માંથી મૃત્યુ છે, આ તો હજી પહેલું છે. નારદ હસે છે અને કહે છે નારાયણ નારાયણ. એટલે કેમ દેવર્ષિ તમારું હસવાનું થયું? એટલે કે જો બાજુમાં ટોપલી પડી હતી, ઉપાડી 8 ફળો મૂક્યા કે ગણ. પેલું ગણે 8મું કયું? તો કે આ. તો આ પેલું એ 8મું થઈ શકે ને, અને 8મું પેલું થઈ શકે. આ વિષ્ણુ છે ભાઈ, ત્યારે નાટક કરશે ખબર નહીં પડે તને, એ બધાને બહુ બહેકાવે છે અને તું જાણતો નથી એની ચાલાકી. એટલે આ 8મું પેલું હોઈ શકે ને પેલું છે એ 8મું હોઈ શકે, તું જાણી જા હજી. એટલે વસુદેવ દેવકીનું પહેલું સંતાન જે છોડેલું હતું એ વસુદેવ પાસે આવે કંસ, કીધું કે લાવ મને દઈ દે. એટલે પેલી કહે છે કે મારા દીકરાને ન મારો, આ તો પહેલો છે, પણ તે છતાંય એને આપી દેશ દેવું પડે છે. અને નિર્દોષ નવજાત શિશુને એ કંસ સામે ભીત ઉપર પછાડી મારી નાખે. કઈ માં હોય કે જે પોતાના પુત્રને સામે આવી રીતે મરતા જુએ? વસુદેવ પાસેથી એ કંસે પેલા બાળકનું મૃત્યુ કર્યું. નારદજી જે ઇંગિત બતાવીને ચાલ્યા ગયા હતા, કંસને મનમાં નિશ્ચય કર્યો કે જો આવી રીતે રહેશે
તો ખબર નહીં પડે, એટલે એને કારાવાસમાં લઈ આવો. કારાવાસમાં પૂરી સાંકળથી કેદ કર્યા. ઉગ્રસેનને કહેવામાં આવ્યું કે એમ ન કર, ત્રાસ ન વિતાવ, એને પણ પૂરી દીધા. કેટલાક અધિનાયકો હતા એમને પણ પૂરી દીધા. કેટલાય બ્રાહ્મણો હતા એમને પૂરી દીધા. કે જેટલા વિષ્ણુના ઉપાસકો છે બધાને પૂરી દીધું. કારણ કે આ બધા જ છે ને એ વિષ્ણુના ચાહકો છે. નહીં ક્યારે કોના થ્રુ આવે ખબર ન પડે. કંસ દુષ્ટ હતો, મહાબળવાન હતો. હવે વિચારે છે કે પોતાનાથી જેટલી ક્રૂરતા થાય એ ક્રૂરતા કરીને વિષ્ણુને ક્યાંય અહીંયા પગ પેસારો કરવા ન દેવો. વસુદેવ દેવકીના 6 સંતાનોનું ક્રમશઃ મૃત્યુ થાય. હવે દેવકીનો 7મો ગર્ભ રહ્યો. એ ભગવાનના અંશ રૂપે શ્રી શેષ આવી અને બિરાજ્યા. દેવકીને ખૂબ આનંદ થયો, પણ કંસના ભયથી પાછી શોક પામે છે. પોતાના અનુયાયી યાદવોને આ દશા જોઈને ભગવાનને મનમાં થયું કે હવે આને બહુ તડપાવા નથી. અને રામના સમયમાં વચનબદ્ધ હતા. લક્ષ્મણ બહુ બોલે, ખીજાઈ જાય, એટલે વડમાળા પહેરાવી હતી તો આ તો ધરતી, સીતા તો ધરતી પુત્રી. તમે કીધું કે જાનકીજીની એક વાત કરી. જાનકીજી ભૂમિજા એક નામ છે, અને રામાયણમાં બહુ સરસ ઉલ્લેખ છે કે રાવણ આવ્યો ત્યારે જાનકી એક તરણું લઈને આમ બેઠા હોય. આપણે એમ થાય કે તરણા ઓથે જાનકી બેઠા છે. તો લોક સાહિત્યમાં પાછું સરસ એક વાત કીધી છે કે તમારું ધ્યાન 2 જ વ્યક્તિ રાખી શકે. તમે 2 ના આશ્રય રહ્યો ને તો નચિંત બનીને રહી શકો. એક તમારો પતિ અને એક તમારો ભાઈ. આ બંને હોય ને એટલે તમે નિશ્ચિંત બની જાઓ. એટલે તરણું રાખે. આપણે તો તરણાની રાવણ સામે શું વિસાત એમ. પણ તરણું છે ને એ જાનકીજીનો ભાઈ છે. શું કામ? ભૂમિજા, ભૂમિમાંથી જન્મેલી જાનકી અને એ જ ભૂમિમાંથી જન્મેલું પેલું તરણું. કોણ રક્ષા કરશે? પતિ તો છે નહીં, તો હવે ભાઈ, તો એ જાનકીજી એ તરણા. કહેવાનો મતલબ એ છે કે ભગવાન વિચારે છે કે વરમાળા પહેરાવી છે તો જાનકીજી તો ભૂમિમાંથી જન્મ્યા હતા, એટલે ભગવાન આમ વરમાળા લઈને ઉભા છે કે પહેરાવું. અને જાનકી ઉભા છે, ત્યાંથી એ આખ્યાનકારોએ કહ્યું છે કે ભૂમિ ઊંચી છે, ભગવાન કેમ પહેરાવે? શેષનાગજી કે હું છું ને પ્રભુ, નીચેથી જમીન ઊંચી કરું. અને ઊંચી કરી અને પરશુરામ આવે છે કે મારું ધનુષ કોને તોડ્યું? એટલે રામ બહુ વિનય સાથે કહે છે પ્રભુ મેં તોડ્યું છે. મને આ વિનય બહુ ગમે છે. એ વિનય જોવો હોય ને, હું મારા ચિરાગભાઈ કહું છું ને મારો રામ, અને સાહેબ વડે ત્યારે કે તમારો રામ આમ કરે છે. એ રામની વાત કહું સાહેબ. ઓલો રામ તો મેં જોયો નથી, પણ આને ભાડ્યો છે એટલે કહું કે કેટલો વિનય ને વિવેક. આજે એમ કહ્યું કે તને રામ રાજ્ય, તો કે ઓકે. અને સવાર પડતા કહ્યું કે તારે વનવાસ જવાનું છે, તો કે ઓકે. બરોબર? તો ગીતાનો સ્થિત પુરુષ લક્ષણ કેવું છે? એ બધામાં ચ્યુત ન થાય કોઈ પણ પરિસ્થિતિમાં. ગમે એટલો વૈભવ મળે તો પણ એની એક સહજતા હોય. એનું દર્શન મને કાલે થયું. બરોબર સાહેબ? કયો ચિરાગભાઈની આટલી સિદ્ધિઓમાં એક પીછું ઉમેરાણું લીધું ને. હા, પણ જો તમે જોયું ને, જરાય લેશ માત્ર એના ચહેરા ઉપર એવી કોઈ ભાવની રેખાઓ તમને જોવા ન મળે કે હું અહીંયા પહોંચ્યો. સાહેબ આ અઘરું છે. પણ મારે કેવું છે કે આઈસીયુમાં હોય કે પોતાની ચેમ્બરમાં બેઠા હોય, તમે જાઓ કે હું જાઉં કે કોઈ ત્રાહિત વ્યક્તિ જાય, એટલા જ મૃદુ ભાવથી ને એટલી જ આપણે કહીએ ને કુંભળાશથી બોલે કે તમારે 50% તો એમ થઈ જાય કે શાંતિ. બરોબર? અને મેં જોયું છે કે આજે 2 કલાક, કાલ હું પાર્થભાઈને કહેતી હતી 2-2.5 કલાક બોલીને સાલી ભૂખ લાગી જાય. બોલવું ને એમાં તમારે વ્યય વધારે થાય શક્તિનો. 40 ગીતો ગાય ને તો થાક ન લાગે, પણ બોલવાથી થાક લાગે છે. હવે એક માણસ પાસે આઈસીયુમાં આ વ્યક્તિ ઉભો રહે છે
અને બહુ શાંતિથી બધા રિપોર્ટ જોઈને સમજાવે. પછી બહાર નીકળી બાજુની ચેમ્બરમાં બેસી એના સગાવાલાને બોલાવે, એને સમજાવે. પછી એની ચેમ્બરમાં રાઈટ 9:30 ઉપર ચડે અને 12:10 કે 15 એની ચેમ્બરમાં બેસે અને 2:30 પોણા 3 સુધી બેસે. ત્યાં પણ જે લોકો આવે એની સાથે એટલી જ શાંતિથી વાત કરે. ઘરે આવે, જમી કરીને પાછા 4:45 વયા જાય. એ 5 થી 7:30 પોણા 8 સુધી જેટલા ક્લિનિકના પેશન્ટ, પાછું 8 વાગ્યાનો રાઉન્ડ અને 9:30 પોણા 10 આવે. સાહેબ બોલવું અઘરું છે અને એ શાંતિથી કોઈને સાતા પહોંચે એવી રીતે. આ ઈ જ રામ કરી શકે. બરોબર. અને એ રામ ક્યારે હોઈ શકે? યસ. ક્યાંક તો પેલું સિંચન છે ને, એ કૌશલ્યાને દશરથ નંદન કહેવાના, પણ જે માતાની કુખે જન્મ લીધો હોય એ માતા કેટલી નસીબદાર. બરોબર. અને મેં કહ્યું એમ હજી એનામાં કૃષ્ણતા છે, રામ તો છે કે બધું જ સારવાર બધાની કરતો હોય, હજી મમ્મીની કરી. એને ખબર હોય કે 2 દિવસ પછી મમ્મી નથી, તે છતાં એટલી જ સ્થિરતા જોઈ છે ડોક્ટર તરીકે. બરોબર. એટલે કહેવાનો મતલબ એમ કે જેના કહીને કે આમ ટોચ ઉપર પહોંચે તે છતાં એટલી જ સહજતા અને એટલો જ વિનય ને એટલો જ વિવેક. પોતાની સિદ્ધિને પચાવીને એ અઘરી વસ્તુ છે. બરોબર. ચણા ખાધા હોય ને એ પચે નહીં તો બીજે દી આપણે શું કે સેજ મોડા જમશું, એના કરતા બેટર છે, એના કરતા અઘરી છે સિદ્ધિ પચાવી. અને આ પચાવેલો માણસ છે. બરોબર. એટલે આપણે પ્રાઉડ થાય કે આવી વ્યક્તિ આપને ઓળખે છે. બરોબર. એટલે હા, હું લક્ષ્મણની વાત કરતી. લક્ષ્મણજી કે પ્રભુ બીજું ધનુષ હોય તો લાવો, આ ક્યારના બોલે છે પરશુરામ, હું ઉભો જ છું, બીજું હોય તો લાવો તોડી નાખો. બરોબર. રામ એને કે તું ઘણું બોલસ, એમ ખીજાઈ જસ બહુ. એટલે કે છે કે આ વખતે નાનો બન્યો ને, આવતી વખતે મોટો બનાવજો. પણ અહીંયા છે ને દ્વારકાધીશ પાસે બલરામ કઈક કેવા આવે ને દાઉ, તો એની સામું જોઈને તેમ કે કાના હું તારી સામું જોઉં છું ને હું ચૂપ થઈ જાઉં છું. ત્યારે બોલવા નથી દીધા, અહીંયા બોલવા નથી દીધા. તો દેવકીના ગર્ભમાં અંશરૂપ શેષજી વિરાજમાન છે. પણ ભગવાનની કૃપાથી યોગમાયા, ભગવાને યોગમાયાને આદેશ આપ્યો કે દેવી તમે વ્રજમાં જાઓ અને દેવકીના ગર્ભમાં મારા અંશ રૂપ શેષજી ત્યાં બિરાજમાન થયા છે. તમે તેમને ત્યાંથી લઈને રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરો અને રોહિણીજીના કંસના ભયથી નંદરાજાના ગોકુળમાં વસે છે. તમે ત્યાં એના ગર્ભમાં એને સ્થાપિત કરો. તમે નંદ બાબાના પત્ની યશોદાના ગર્ભમાં કન્યા રૂપે સ્થાપિત થશે. યોગમાં એને કહ્યું તમે ત્યાં ધારણ થાઓ યશોદાના ગર્ભમાં, અને તમે પૃથ્વી ઉપર દેવી રૂપે આવશો અને અનેક નામો રૂપે પૂજ્ય બનશો. એટલે કૃષ્ણને જ્યારે જ્યારે માયા કરવી હોય ને ત્યારે યોગ માયાને પહેલા બોલાવે છે. પોતાના જન્મ કરતા પહેલા યોગ માયાને બોલાવે છે. અને આ યોગ માયા મને બહુ પ્રિય છે. એટલે બધું આવશે. તો ભગવાનની આજ્ઞા પામી અને યોગ માયા છે પૃથ્વી લોક ઉપર આવ્યા. આવીને ભગવાનની આજ્ઞા પ્રમાણે યોગ માયાએ દેવકીજીના ગર્ભમાંથી રોહિણીના ઉદરમાં એ ભગવાન શેષ નાગને સ્થાપિત કર્યા. અને ઘટના પ્રમાણે બધાને એમ થયું કે કંસના ભયથી દેવકીનો આ ગર્ભ છે નષ્ટ થયો. આજે હવે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર પ્રગટ થવા માટે એક ભૂમિકા તૈયાર કરી રહ્યા. બેકગ્રાઉન્ડ મસ્ત તૈયાર થઈ જાય પછી મારું અવતરણ થાય. હવે ભગવાનનો પૃથ્વી ઉપર પ્રગટ થવાનો સમય થઈ ગયો. બ્રહ્માજી, દેવો, પૃથ્વી દેવી પ્રાર્થના કરવાનો સમય હવે બહુ નજીક આવી ગયો. બધા જ માનવ જાતના ઉદ્ધાર માટે હે પ્રભુ હવે તમે જન્મ લો. અને શ્રી કૃષ્ણના પ્રાગટ્યનો દિવસ નજીક આવ્યો. આજે ભક્તોના અભય માટે ભગવાનને પ્રગટ થવાનું છે. પોતાની સમસ્ત કલા, એટલે મેં પહેલે દિવસે કીધું હતું કે પુષ્ટિ સંપ્રદાયે એવું કહ્યું છે કે આજે જે સારસ્વત કલ્પમાં ચાલી રહ્યું આ ભાગવત છે એને પ્રમાણિત કર્યું છે કે દરેક કલ્પમાં ભાગવત તો હતું જ, પણ ભગવાનની કલા એ ક્યાંક 13 હોય, ક્યાંક 14 હોય, ક્યાંક 12 હોય. પણ આ શ્રીમદ ભાગવત અત્યારે જે ચાલી રહ્યું છે
એમાં ભગવાન પોતાની સમસ્ત કલાઓ સહિત વસુદેવના ચિત્તમાં પ્રગટ થયા. સૌથી પહેલા ભગવાનની જ્યોતિને ધારણ કરવા વસુદેવજી સૂર્ય સમાન તેજસ્વી બની ગયા. ભગવાનનું જ્યોતિ ધારણ કરવું છે એ જેમ તેમ ન થાય. અને વસુદેવજીએ ભગવાનના જ્યોતિર્મય અંશનું દેવકીજીમાં આધાન કર્યું. જેમ પૂર્વ દિશામાં ચંદ્રદેવને ધારણ કરે ને તેમ દેવકી વિશુદ્ધ ચિત્તથી સર્વાત્મા અને આત્મ સ્વરૂપ ભગવાનને પોતાનામાં ધારણ કર્યા. અને ભગવાન સમગ્ર જગતનું નિવાસ સ્થાન છે. પણ આજે ભગવાનનું નિવાસ સ્થાન દેવકીનો ગર્ભ બને છે. ભગવાનને પોતાનામાં ધારણ કરી અને દેવકી છે એ શરીરની ક્રાંતિ કંઈક અલૌકિક બની ગઈ. સુંદર લાગવા માંડી. ઘણી વખત તમે જોજો, આપણે જૂના કાળમાં બહેનો કહેતા શ્રીમંત વિધિ હોય ને ત્યારે કેવી સરસ છોકરી થઈ ગઈ છે. એ આખું એક ભગવાનનું સ્વરૂપ જ છે એનામાં. અને ઘણી વાર આપણે કહીએ કે એ બહેનો એવી હોય પ્રેગ્નેન્ટ સ્ત્રી, એને કંઈક ખવડાવવું પડે તો ભૂન થાય. આ પ્રભુએ કરેલા નિયમોમાં આ નિયમ ભાગવતમાં દેખાડ્યું છે. એટલે આજે દેવકી જ અલૌકિક સ્વરૂપ ધારણ કર્યું છે. જાણે એવું લાગે છે અને સુંદર લાગે છે. શું કામ? આખી જગતનું સુંદરતા એનામાં આજે સ્થાપિત થઈ ગઈ છે. એટલે તો એ સુંદર લાગે. અને જે સુંદરતાને પ્રગટ થવું છે, જે માધુર્યને પ્રગટ થવું છે, જે ચૈતન્યને પ્રગટ થવું છે, એની માં કેવી હોય? માં તો એકાક્ષરી મહાકાવ્ય. હું કહું છું, આપણી માં જગતમાં હિન્દુસ્તાની હોય કે પાકિસ્તાની માં હોય, બધી માં એક જ સરખી લાગે તમને. કારણ કે એનો ભાવ જ હોય. માં વિશે ઘણું કઈ પછી વઢે તો અલૌકિક સ્વરૂપ લાગે છે. આ વખતે દેવકીના ગર્ભમાં તેમનો નાશ કરનાર વિષ્ણુ પધાર્યા છે. કંસને એવું લાગે છે ભગવાન વિષ્ણુ નક્કી હવે આ 8મો સંતાન કીધું હતું ને, તો જ દેવકી આવી સરસ લાગી. ભગવાન કહે છે મારો વેરી હશે કે ગમે તે હશે, હું એની મારી પ્રતિથી તો કરાવીશ જ. મારો પ્રિય હશે એને થાય એવું છે, બધાને થશે. એટલે કે છે નક્કી જન્મની પ્રતીક્ષા કરવા લાગ્યું. જો પ્રતીક્ષા તો બધી જ હતી, રાવણની હતી અને કંસની હતી. એક બાનું હતું સીતાના હરણનું. પ્રતીક્ષા તો કંસે કરી ને, અને રાવણે કરી હતી રામની. રામ રામ ભલે ગુસ્સાથી બોલ્યા પણ બોલ્યા ને. અને સાહેબ આપણે બધા પ્રતીક્ષા જ કરનારા માણસો છીએ. અને આપણે પ્રતીક્ષા છે ને એટલે જ માનવ જીવન છે. દેવોને ત્યાં પ્રતીક્ષા છે જ નહીં. ત્યાં તો આમ તાલી પાડીને તરત કહે એટલે આવી જાય, આ લાવો ના લાવો. આપણે માનવ છીએ એટલે જ કે અને માનવ થવામાં જ ભગવાનની રસ છે. અને એને જ કીધું કે સાચો રસ્તો છે ને આ પૃથ્વી ઉપર જ છે. એટલે દેવી દેવતાઓ આવ્યા અને સુખદેવજીને કહ્યું કે અમૃત કુંભ લઈ આવીએ અને આને જીવંત રાખો પરીક્ષિતને, અને અમને ભાગવત રૂપી અમૃત આપો. પેલા સુખદેવજી મહારાજ ના પાડતી, કારણ કે અધિકારી નથી તમે દેવો, આપણે માનવ જ સાહેબ અધિકારી છીએ આ બે ગ્રંથના. નરસિંહ મહેતા એ જ હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર. નરસિંહ જ કે છે ને મારું વનરાવન રૂડું વૈકુંઠ નહીં આવું એવું દયારામ કે. ત્યાં નંદકુંવર ક્યાંથી લાવું? જે છે બધું અહીંયા જ છે. ત્યાં ગયા પછી તો જીવ ને શિવ એક જ છે. લાડ કરવા છે તો અહીંયા જ કરવા છે. અને ભગવાનની જો માનવ તરીકે અને પ્રેમ જોઈ છે ને માનવ, તો એ કે છે કે મારે માનવ તરીકે અને માના ગર્ભમાંથી મારે જન્મ લેવો પડશે જો મારે પ્રેમ જોશે તો. અને જે છે ને બધું સાહેબ પૃથ્વીમાં જ બધું સરસ છે. અહીંયા જ છે ને મજા. ત્યાં કોને ખબર છે ફર્સ્ટ ડે માં ફર્સ્ટ શો માં આપણે પિક્ચર જોઈ શકીએ? ઉપર ગયેલું કોઈ આવીને કે છે કે ત્યાં આવું સરસ છે? છે કોઈ કીધું? કોઈ નથી કીધું. એટલે જે છે ને બધું અહીંયા જ છે. હું તો અહીંયા જ માનું. હમણાં આપણે જમવા બેસી અને કોઈ કેમ કે આજે સરસ ઈડલી છે અને પૂરણપૂરી કરી છે, તો માં કોઈ કહેશે કે અહીંયા પૂરણપૂરી છે, ઈડલી છે? કોઈ કહેશે? કોઈ નહીં કહે. આ ફાફડા ખાધા કે નહીં બધાએ? ત્યાં નથી. એટલે દરેક વખતે 50 વર્ષ તો કથા કરવાની છે સાહેબ. ફાફડા તો દર વખતે ઓર્ડર દેવો જ પડશે તમારે. સોનલબેન ને કહી દેવાનું. આ બધા ગઈઢા લોકો ચાવી શક્યા કે નહીં? બધા દાંત વગરના ખવાણા કે નહીં? તો પછી આ 56 ભોગમાં એની એક સામગ્રી હતી. લાગી આવ્યું ભાઈ, લાગી આવ્યું. ના ના, બધા નવયુવાન બહેનો ભાઈઓ
અમુક આસ્વાદ એમને જ કરવા લાયક છે. કારણ કે તમારા બધાના ચહેરાના આસ્વાદો જોઈને અને રાજીપો જોઈને એટલે અંદર એમને રાજી થવા માંડે. એટલે અંદર તો એવું અજવાળું જોઈએ કે આ બધા રસાસ્વાદો. હું તમને કહું તાલાલા ગીરની કેરી ખાઓ, પછી તમને કહું કેમ કે ફ્રૂટી ના મેંગો મૂટ ખાઓ, તમે ખાઈ શકો? એ ઓરિજિનલ જ છે, બરોબર? એટલે એ રસને જાણે છે સુખદેવો જોગી, કંઈક જાણે છે પેલો નરસિંહ. એટલે આ રસ છે. રસ તો અહીંયા છે, એ બધા તો સ્થૂળ છે. પણ ભગવાન કહે છે કે મારે બધો આનંદ જોઈએ છે ને, તો મારે પૃથ્વી ઉપર આવવું છે. એટલે કંસને વિચાર આવે છે જેની પ્રતીક્ષા કરતો તો એ જ. ચિત્તના અંદર ભલે વૈરભાવ છે, ભય છે મૃત્યુનો, પણ તે છતાંય ભગવાન સતત વિષ્ણુનું ચિંતન ચાલુ છે. તમે ભયથી લ્યો ને, અને આપણે ભગવાનનું નામ ભયથી જ લઈએ છીએ, પ્રીતિની રીતિથી નથી લેતા. રીતિથી લેશું તો મીરાને આવે, નરસિંહને આવે, તો આપણે મદદ કરવા ના આવે જ. પણ આપણે ભયથી લઈએ છીએ. એને એક શરત હોય, પ્રેમ હંમેશા બિનશરતી હોય, પણ આપણો ભગવાન સાથેનો પ્રેમ છે ને શરતી છે. આપણે એમ કે જો ભગવાન મારા દીકરાના ઘરે દીકરો આવશે ને તો આમ કરીશ, આ વચ્ચે તો મોટો આવી જાય વિંધ્યાચળ જેવો. ટર્મ્સ એન્ડ કન્ડિશન રાખીએ, પણ તમે કોઈ શરત ન રાખો અને તો આમ કરીશ, નહીં તો નહીં કરું, એવું પછી બોલતા નથી. પણ તો મૂક્યો એટલે આ. તો કહેવાનો મતલબ એ છે કે પરબ્રહ્મ પરમાત્મા દેવકીના ગર્ભમાં અવસ્થિત તે જાણી ભગવાન શંકર વિચારે છે કે પ્રભુ પ્રગટ થવાના છે. એના જેટલા બધા લોકો છે ને પાર્ષદો ભગવાનના, એ બધા એમ કે છે કે એની પહેલા અમે જઈએ વ્યવસ્થા કરવા. એટલે બધા જ ઋષિ મુનિઓ સાહેબ બે સમાંતરે ચાલે છે, સમાંતરે બે ચાલે છે. બ્રહ્માદેવી આજ્ઞા કરી અને બધા દેવતાઓને, મારે એકાલ કેવું છે હો આજે તમારો સવાલ. ના આમનો બહુ સરસ સવાલ છે. એટલે આપણે છે ને બધાની વચ્ચે સારી વસ્તુ વેચવી જ જોઈએ ને. આજે ફાફડા વેચાય તો બ્રહ્માએ બધા દેવતાઓને આજ્ઞા કરી કે તમે સરસ સુંદર શરીર બહાદુર આવા બની અને ગિરી કંદરા પર્વત ઉપર જ્યાં જ્યાં સ્થાન મળે ત્યાં રહ્યો અને ઠાકુરનું ભજન કરો. એટલે આ બ્રહ્માની આજ્ઞાથી એ ઠાકુરની પેલા તો આ બધા આવી જ ગયા છે. હે એટલે એ દેવતાઓના જ અંશાવતાર છે બધા. ઠાકુર પેલા એનું આગમન હોય જ ને, સ્વાગત કરવા, વ્યવસ્થા કરવા, બધું. તો તો શરણાગત વત્સલ પ્રભુ જન્મ લેવાના હોય, એના પાર્ષદો, એના અનુચરો બધા જ સૌપ્રથમ ગોકુળ મથુરામાં પહોંચી ગયા. મને આ મથુરા શબ્દ છે ને, એ આમ જોઈને તો ગમે ના, કડવો ન લાગે, મીઠો છે. મથુરા, મથુરા. તો તમે રામનું નામ મૂકી દો તો વચ્ચેથી થૂ છે તો તમારું થૂ થાય. રામનું નામ સતત રાખો મનમાં તો મથુરા છે. તો ભગવાન શંકર અને બ્રહ્માજી સ્તુતિ કરવા લાગ્યા અને દેવકીને સંબોધીને આ સ્તુતિ થાય છે. મૂલ્ય કોનાથી છે? આ બાળકથી છે. એટલે સંબોધિત કરી દેવકીને કહે છે કે માતાજી, પરમ સૌભાગ્યની ઘટના કે આપણા ગર્ભમાં સૌનું કલ્યાણ કરવા માટે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ પોતાના જ્ઞાન, બળ અને અંશો સહિત પધાર્યા છે. હવે આપ કંસથી સહેજ પણ ભય ન પામશો. આપનો પુત્ર હવે સમગ્ર યદુવંશનો રક્ષક બનશે. એવી ભગવાન શંકર સ્તુતિ કરે છે. અને માને તો થાય ને, 8મો ગર્ભ ધારણ કર્યો ત્યારથી જ એ વ્યક્તિમાં ભય ઉભો થઈ ગયો કે આનું પણ મૃત્યુ થશે. તો બધાની જેમ એને તો ખબર નહોતી ને, પણ એમ કે કંસ કદાચ આને પણ નહીં છોડે તો, અને એની શક્તિ પ્રમાણે આ બિચારાનું શું, નવજાત શિશુનો. હવે વાત ત્યાં બને છે, આ અભયની વાત આવે છે, એટલે મૃત્યુનો ભય. વાત એ કરવી છે મારે, આમ કન્સેપ્ટ બદલાય પણ હું પાછી ત્યાં લઈ આવીશ કે એક ઘટના બને છે
મહાભારતના 34 વર્ષ યુદ્ધ પછીનો 34મું વર્ષ શરૂ થયું અને કૃષ્ણને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાંથી એકદમ જાગી ગયા અને રૂકમણીજી બાજુમાં બેઠા છે અને જોવે છે. ભગવાન ઊભા થયા ને તો એના પગના અંગૂઠાને એ સેજ આમ તપાસ કરે છે. એકદમ ડરીને ઊભા થયા હોય રીતે, પરસેવો વળી ગયેલો છે. એટલે રૂકમણીજી પૂછે, પ્રભુ શું થયું? કૃષ્ણ કહે છે, મને સ્વપ્ન આવ્યું કે મારા જમણા પગના અંગૂઠાને એક ઉંદર છે ને કોતરે છે અને મને પીડા થાય છે. બરોબર? એવું મને સ્વપ્ન આવ્યું. એટલે હું પી ગયો ને આમ ઉભો થઈ ગયો એમ સહસા. એટલે રૂકમણી હસે છે કે આ સ્વપ્નમાં તમને આવું થાય તમે બી જાઓ. હવે તમે વિચાર કરો, આ કૃષ્ણ બીવે ન બીવે, પણ ભીતિ મૃત્યુની નથી. તમે જુઓ, દરેક બાળક એનું મૃત્યુ પામેલું છે. દેવકીનું સાથે સાથે 8મું બાળક છે એ જયારે ગર્ભધારણ રહ્યું ત્યારથી એને બીક છે. એટલે એક ભયમાં જ, મૃત્યુના ભયમાં જ એનું અંદરે પોષણ થાય છે. બહાર નીકળો ત્યાં મૃત્યુ સાક્ષાત જોયું. બહાર નીકળ્યો ત્યાં મૃત્યુ સાક્ષાત સામે. પછી અઘાસુર, બકાસુર, વૃત્તાસુર, પૂતના, ક્રમશઃ બધા અસુરોનો સામનો કર્યો. સતત એક 14 વર્ષનો બાળક 14 દિવસનો અને પૂતનાનો સામનો કરે, પછી ક્રમશઃ 3 મહિને એ બધા જ આવે, એ બધાનો સામનો કરે. તો એ નાનો બાળક ગર્ભમાં રહ્યો ત્યારથી જ મૃત્યુના ભયથી એનું જીવન શરૂ થયું હતું અને આખું જીવન મૃત્યુ સામે લડ્યો. એટલે મૃત્યુથી અભય છે એને. એટલે ગીતામાં કહી શકે કે મૃત્યુ હું છું, વિશ્વરૂપ બતાવતા. મૃત્યુને આખું જીવ્યું છે અને આ માણસ જ કહી શકે, મૃત્યુનો સ્વીકાર કરી શકે કે 34મા વર્ષમાં મૃત્યુ આ શરૂ થશે, શાપિત વર્ષ. અને મહાભારતના યુદ્ધ પછી એ જ સહજતાથી બધાને, જેમ એની માને મળવા જાય ને દેવકીને કારાગૃહમાં છોડવા, એમ ગાંધારીને પણ મળવા ગયું અને કહ્યું કે માં, આખા કુળનો નાશ થયો. પેલીને ગુસ્સો, પોતાના પુત્રો જતા રહેતા એટલે કહ્યું કે જ્યાં મારા વંશનો નાશ કર્યો ને તારા વંશનો નાશ થશે, પશુવત મરીશ. અને પેલું હાથ જોડીને ઉભો છે અને કહ્યું તથાસ્તુ. 2 મિનિટ રહી અને કૃષ્ણ એમ થાય છે કે અરે, ગાંધારીને એમ થાય છે મેં આ શું કર્યું? જગતનો નાથ સામે ઉભો છે એ આવ્યો અને મેં આવું કહી દીધું. એટલે કૃષ્ણને કહે છે કે મને માફ કરી દે, મારાથી આ કહેવાય ગયું. એટલે ઓલાએ કીધું કે માં, હું તો મારી માં છું અને માં જ મુક્તિ આપે. તે તો મારી મુક્તિ ઈચ્છી છે અને હમણાં જ હું ગીતામાં કહીને આવું કે જેનો જન્મ છે એનો મૃત્યુ છે. અને હું તો યદુકુળનો શ્રેષ્ઠ પુરુષ છું, નર શ્રેષ્ઠ કહેવાય. મારા કુળનો કોણ નાશ કરી શકે? કોઈ ન કરી શકે. પણ નિમિત્ત તો કોઈક હોવું જોઈએ. તું નિમિત્ત બની છો મુક્તિ માટેનું. તું જરાય ગભરામાં. આ ગાંધારીના શ્રાપમાં આટલી તાકાત હતી, એ કૃષ્ણના તથાસ્તુમાં તાકાત હતી. ગાંધારીના શ્રાપમાં ન હોઈ શકે, પણ મૃત્યુને પણ એ સહજ સ્વીકારે. એ મૃત્યુના ભય સાથે જ જેનું જીવન શરૂ થયું એ મૃત્યુથી બી શકે. એટલે પારસ પીપળે એનું સ્મિત ક્યાંય મ્લાન નથી થયું અને એ જ મધુરાધિપતિ, છેલ્લી અવસ્થાએ મધુરાધિપતિ હતા. આ કૃષ્ણ જોઈ શકે. એટલે આજે શિવ કહે છે તારા ગર્ભમાં કોણ છે માં, એ તો જો. પણ માં ડરે છે. પૃથ્વી દેવીએ પ્રાર્થના કરી, બ્રહ્માજીએ કરી અને આવા મંગલ સમય સૌના હૃદયમાં બિરાજમાન ભગવાન વિષ્ણુ દેવ રૂપિણી દેવકીના ગર્ભમાં પ્રગટ થવા જઈ રહ્યા છે. જાણે પૂર્વ દિશામાં 16 કળા યુક્ત ચંદ્રમાનો ઉદય થયો હોય. વસુદેવજીએ જોયું કે એમની સામે એક અદ્ભુત બાળક ઉપસ્થિત થયું. એના 4 સુંદર હાથો, શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વક્ષસ્થળ ઉપર શ્રી વત્સનું અત્યંત સુંદર ચિહ્ન છે. ગળામાં કૌસ્તુભ મણિ છે, ચમકી રહ્યો છે અને સુંદર શ્યામ શરીર પીતાંબર શોભી રહ્યું છે. આવું એક બાળક વસુદેવજીને દર્શનમાં આવ્યું. વસુદેવજીએ જોયું કે મારો પુત્રના રૂપમાં સ્વયં ભગવાન પધાર્યા
અને વસુદેવજીને વિશુદ્ધ ચિત્ત આનંદથી રસ તરબોળ થઈ અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ મનાવવા નિમિત્ત એવા બ્રાહ્મણોને 10,000 ગાયોનું હું દાન આપીશ એવો મનમાં સંકલ્પ કર્યો. કારણ કે અત્યારે તો કારાગૃહમાં છે ને, પણ મનમાં સંકલ્પ કર્યો કે આ દેવી બાળક મારે ત્યાં અવતર કર્યું છે, હું બહાર નીકળીશ ને એટલે પ્રભુ તારા જન્મ નિમિત્તે દાન આપીશ. નિમિત્તનું વિચાર્યું હોય ને તોય કરી નાખવું. કારણ કે ભલે મનમાં નિમિત્ત બન્યું હોય પણ ભગવાન તો મનનો ધારક છે ને, એ જાણી લે છે. વસુદેવજી એ બુદ્ધિને સ્થિર કરી ભગવાનના ચરણોમાં મસ્તક નમાવ્યું અને પછી બંને હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરીને કહ્યું કે પ્રભુ હું સમજી ગયો, આપ સાક્ષાત પુરુષોત્તમ છો, આપ સર્વ સ્વરૂપમાન છો, પણ આજે પરમ ચૈતન્ય સ્વરૂપ જ્યારે તમે જન્મ લઈ રહ્યા છો, દેવકીએ જ્યારે જાણ્યું કે પુત્ર પુરુષોત્તમ રૂપે આવ્યો, બેએ દર્શન કર્યા, ભાવથી દર્શન કર્યા બંનેએ. પણ હવે માં છે ને, એ માં કહે છે કે હે પ્રભુ, વેદોનો પણ તારો સાર જાણી નથી શક્યો, બ્રહ્મ જ્યોતિ સ્વરૂપ તારું છે, સમસ્ત ગુણ બધા જ તારામાં છે, વિકાર રહિત, તારું વર્ણન ન કરી શકાય એવું સ્વરૂપ તારું છે. પણ હે ભગવાન, અમારા માટે થઈ અને તું હવે બાલ સ્વરૂપ થઈ જા. હવે તારું આ દિવ્ય સ્વરૂપ અમે જલ્દીથી આમ સાખી નથી શકતા, તું બાલ સ્વરૂપે આવી જા. દેવી સ્વયંભૂ મન્વંતરમાં ભગવાન કહે છે સાંભળ તો ખરા માં, પેલા મારી વાત તો સાંભળ કે હું ધન્ય છું કે તું મારા ખોડે અવતાર લે. એટલે ભગવાન કહે છે કે સાંભળ માં, સ્વયં મન્વંતરમાં, સ્વયંભૂ મન્વંતરમાં જ્યારે તમે બંને પ્રથમ જન્મ થયો ને ત્યારે તારું નામ પૃથ્વી અને વસુદેવજી શ્રુતુપા નામના પ્રજાપતિ હતા અને બ્રહ્માજીએ તમને સંતતિ ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી. એ સમયે તમે બંને મારા ચિત્તમાં લગાડીને ઘોર તપસ્યા કરી હતી. હું તમારા પર પ્રસન્ન થઈને મેં તમને બંનેને વરદાન માંગવા કહ્યું, ત્યારે તમે બંને મારા જેવા પુત્રનું વરદાન માંગ્યું કે પ્રભુ તમે મારા ખોડે અવતરજો, તમારા જેવો મારો પુત્ર હોય. અને તેથી તમે તે જન્મમાં મેં તમારા ગર્ભથી પૃથ્વી ગર્ભ તરીકે અવતાર લીધો હતો. પછીના જન્મમાં બંને અદિતિ અને કશ્યપ રૂપે તમે હતા અને મેં તમારા પુત્ર વામન રૂપે અવતાર લીધો હતો. અને અત્યારે આ ત્રીજા જન્મમાં તમે ફરીથી તમારા ત્યાં અવતરું છું, દેવકીને વસુદેવ તરીકે તમારા ગર્ભમાંથી મારો જન્મ થશે. તમે બંને મારા પ્રત્યે પુત્ર ભાવ અને બ્રહ્મ ભાવ બે હતા, એટલે બંને સાથે રાખજો. આ રીતે વાત્સલ્ય અને સ્નેહનું ચિંતન કરાવી અને પરમ પદની પ્રાપ્તિ તમે કરશો, એવું ભગવાનનું આશીર્વચન સાંભળ્યું. હવે માં કહે છે કે પ્રભુ હવે મૌન થઈ જાઓ, હવે જલ્દી, નાનું બાળક હોય ને એ બધાને બહુ ગમે, હવે જલ્દી તમે પેલા બાળ સ્વરૂપમાં આવી જાઓ. અને ભગવાન યોગ માયાના એક શક્તિથી પાછા બાલ સ્વરૂપ ધારણ કરી લીધું. એ સમયે આ તરફ નંદની પત્ની યશોદાજી ગર્ભમાં યોગ માયા છે એ પુત્રી સ્વરૂપે જન્મ ધારણ કરે છે. વસુદેવજીએ ભગવાનની પ્રેરણાથી પોતાના નવજાત પુત્રને કારાગૃહમાં જન્મ આપવાનો છે. એટલે દેવકી હવે બીવે છે કે ખરેખર કૃષ્ણ આવશે અને આ મારી નાખશે તો હવે શું થશે. પણ વસુદેવજી ધૈર્ય બંધાવે છે અને સંકલ્પ કર્યો કે પ્રભુ આવવાના છે. એ સમયે વરસાદ ખૂબ વરસ્યો, અતિશય વરસાદ, કડાકા ભડાકા સાથે વીજળીઓ થાય અને યમુનામાં જાણે કેમ ઘોડાપૂર આવ્યું હોય એવું ઘોડાપૂર શરૂ થયું. કારાગૃહ બહાર એક પક્ષી પણ ન દેખાય. આજે શેષનાગજી તૈયાર છે પોતાની માયા, પ્રભુએ બધાને તૈયાર રાખ્યા અને દેવકીના ગર્ભમાંથી પ્રભુ છે એ પોતાનો જન્મ લે બાળ સ્વરૂપે. હવે પેલી તો બેભાન છે, વસુદેવજી છે એ હૃદયનું પ્રતીક છે. પેલી માં છે થોડીક બુદ્ધિવાદી બની ગઈ, બુદ્ધિ બેભાન થઈ જાય. પ્રભુ જન્મ લે ને ત્યારે હૃદય જાગૃત હતું એટલે વસુદેવ જાગૃત છે. હવે કે છે કે મને લઈ જા અને ભગવાનને ટોપલામાં લઈ, પણ કેમ પગમાં બેડીઓ, મોટા મોટા તાળા, આટલા સૈનિકો. પણ યોગ માયાને આદેશ હતો બધા જ લોકો છે એ સૂઈ ગયા, તાળા આપોઆપ ખુલી જાય છે અને ટોપલામાં લઈ અને નીકળે છે ભગવાન. યમુનામાં આજે ઘોડાપૂર આવ્યું છે, બે કાંઠે યમુનાજી છલોછલ છે. યમુનાનું જળ ખૂબ ગહન અને વેગવાન બને છે.
સીતાપતિ રામચંદ્રને સમુદ્રએ માર્ગ આપ્યો હતો એમાં જે યમુનાજી માર્ગ આપવા તૈયાર છે. અને ફરી પાછું મને મનોજ ખંડેરિયા યાદ આવે કે ટોપલીમાં તેજ લઈને નીકળો, પાણી વચ્ચેથી રસ્તા થઈ જશે. આજે કોઈ સામાન્ય બાળક નહોતું ટોપલીમાં, એ બ્રહ્માંડનું તેજ આજે માથે લઈને જવાનું. પણ એક પિતા હોય ને, ભલે પરબ્રહ્મનો પિતા છે, પણ બાલ સ્વરૂપ થયું ને એટલે સામાન્ય પિતા ડરી જાય કે આમાં હું કેમ જઈ શકીશ. યમુનાજી માર્ગ આપવા તૈયાર છે, પણ પિતા છે ઊભા રહી ગયા છે કિનારે કે કેમ કરવું. એકદમ શીત વાતાવરણ છે, એટલો વરસાદ, ભયંકર વીજળી, અને જો આમાં પગ મૂકીને સામે પાર જાઓ અને નહીં ને બાળકને કંઈ થાય તો, એટલે શું થાય છે? એક શૃગાલ એટલે શિયાળ, એ શિયાળ છે. આ તો આશીર્વાદ જેવા શિવજી પધાર્યા. એ આમ આવે ને શિવજીને આશીર્વાદ છે. આપણી વચ્ચે શિવના અનન્ય ઉપાસક છે. અને રવિ નાઈકની સેવક ચાલુ કરવા. પ્રસાદ ઉપર લઈ જવાનો. પહેલા તમે લઈ ગયો. આજે વસુદેવને મનમાં થાય છે કે આ બાળકને લઈને નીકળું અને નહીં નહીં યમુનાજીમાં શક્ય હોય ને સામે પાર ન જઈ શકું તો ભગવાન વિચારે છે કે પિતા છે ને, ડર છે. એટલે એકદમ શીત વાતાવરણ, યમુનાજી વચ્ચે રસ્તો થઈ જાય. પણ કેવી રીતે રસ્તો થયો? ભાગવતકારે બહુ સરસ વાત લખી છે કે શીતળ હવાને કારણે યમુનાજીનો એક પાર્ટ એ બરફ થઈ ગયો, અને બરફ થઈ ગયો ને ત્યાં હવે કેમ પગ મૂકવું એમ વિચાર આવે છે. તે એક શિયાળ છે, શૃગાલ શબ્દ છે, એ દોડીને આમ ચાલવા માંડ્યું. એટલે વસુદેવજીને થાય છે કે જો શિયાળ ચાલી શકે તો હું ચાલી શકું. એ પિતાની માનસિકતાને અભય બનાવી હતી. એટલે પ્રભુએ આ એક માયા કરી કે જો તું ડર નહીં, આ ચાલી શકે, તું ચાલી શકીશ. અને પેલો પગ મૂક્યો જેવો યમુનાજીમાં, અને મારા ઘટમાં બિરાજતા યમુનાજી, શ્રીનાથજી, મહાપ્રભુજી. આ યમુના મહારાણીને એમ થાય કે મારા આદ્ય, મારું પ્રિય પાત્ર જો અહીંથી જતું હોય અને હું દર્શન વગર રહી જાવી ન ચાલે. એટલે આમ તમે જુઓ ને કે આનંદની ઉર્મી એટલી બધી ઉછળે છે કે યમુનાજી આમ અહીંયા સુધી આવી ગયા. અને પિતા છે એ ડરે છે. પાછળ શેષનાગજી આવી ગયા, કહ્યું હતું કે હું ધ્યાન રાખીશ, મોટો થઈ, ભલે આ વખતે મને નાનો રહેવા દીધો. એ આવી ગયા છત્ર બનીને. પણ યમુનાજીને એમ થાય કે મારા પ્રભુના ચરણ સ્પર્શ તો કરી લઉં, અહીંથી જાય છે તો. એટલે એટલી ઉછાળા મારે, એટલી ઉછાળા મારે, અને ભગવાન પગ બાર નથી કાઢતા. આપણી થોડીક રાહતો જોડાવે ને, એમ સહજ સિદ્ધ પ્રાપ્ત હોય તો એ કૃષ્ણ ન કહેવાય. થોડીક તો રાહ જુઓ, આર્તનાદ થાય તો આવું ને, હે ગોવિંદ, હે ગોપાલ, એટલું ખાલી બોલ દ્રૌપદીને કહે. પણ આર્તનાદ થાય તો હું તરત આવું. એમ યમુનાજી ખૂબ ભગવાન કહે છે પ્રયત્ન તો કર થોડીક મારા સુધી પહોંચવાનો, પછી હું સહજ સિદ્ધ છું. તું એક ડગલું ચાલીશ, હું 10 સામે આવીશ, પણ તું ચાલ. અને યમુનાજી ઉછળે. અને હવે કૃષ્ણ એમ થાય કે હવે બહુ તડપાવવા નથી, એટલે સહેજ એનો પગ બહાર કાઢે અને યમુનાજી ચરણ સ્પર્શ કરે. પ્રભુ હવે તો ચરણ સ્પર્શ કરવા દો. ભગવાને બહાર કાઢ્યું, પણ એ પેલા વચનબદ્ધ કરે છે. આ કૃષ્ણ રામ વચન આપે છે ને, કૃષ્ણ બધાને બહુ વચન આપ્યા અને બાંધે છે બહુ. એ નથી બંધાણો, પણ બાંધે છે બહુ. એટલે યમુનાજીને કહે છે તને બહાર તો આચમન કરાવું, ચરણ સ્પર્શ કરાવું, પણ એક શરત. કે શું? મારી આહલાદીની શક્તિ
ગોકુળમાં છે. હું ગોકુળ છોડીને મથુરા જ્યારે જતો હોઈશ ને પછી એકલી થઈ જશે, પણ તું વચન દે કે જ્યારે એ એકલી હઈશ ને ત્યારે તારે એનું ધ્યાન રાખવાનું છે. તું વચને બંધા તો ચોક્કસ હું તને ચરણ સ્પર્શ કરવા. અને પેલી વચનબદ્ધ થાય છે યમુનાજી. એ વચનબદ્ધ થાય છે એટલે ભગવાને કહે છે પ્રભુ જો પ્રિય પાત્ર હોય ને એની પાસે મગાય. એટલે રામકૃષ્ણ પરમહંસ યાદ આવે કે માં કાલીના ઉપાસક એટલે પૂછે માં એને કે શું આપું બોલ. એટલે કે છે કે માં તમને જે પ્રિય હોય ને એની સાથે સત્સંગ. એટલે તમે બધા પ્રિય છો એને, એટલે એની સાથેનો સત્સંગ થયો ને. એટલે તમને કહું છું કે બધા પ્રિય છો ભગવાનને તો જ સત્સંગમાં બેસી શકો, નહીં તો મજા છે કોઈ બેસે. કેટલા વળગણો છે, કેટલી માયા બધી છે, વળગે છે ને. પણ તે છતાં આપણે કેમ સવારે 8 થી 12:30 સુધી બેઠા છીએ? કંઈક તો કોઈકનું કંઈક પ્રિય હશે ને, છે જ ને. તો એ ભગવાન મોકલી જ દે. હમણાં શંકરને યાદ કર્યા ને કે શંકર સ્તુતિ કરવા આવ્યા. દાદા કૃષ્ણનો જન્મ થાય છે એ પહેલા શંકર સ્તુતિ કરવા આવ્યા. હજી વાત કરી ત્યાં તમે આવ્યા. અમને તો ખબર છે ને, વાસ્તવ યશોદાને નથી ખબર, અમને તો ખબર છે ને. તો ભગવાન કહે છે કે તો એક શરત, હાલો. યમુનાજી કહે છે બીજી શરત કે જો હું તમારી શક્તિનું ધ્યાન રાખીશ, પણ તમે જયારે ગોકુળમાં કોઈ લીલા કરો ને યમુના ઘાટે કરજો. ભગવાન તો બંધાય છે, પ્રેમના તાંતળે બંધાય છે. એટલે કાચેરે તાંતળે હરીજે બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે, મને લાગી કટારી પ્રેમની. આ મીરા કે એટલે ભગવાન બંધાયેલો જ છે. યમુનામાં માર્ગ આપ્યો અને વસુદેવજી યમુના પાર કરીને નંદના ગોકુળમાં પહોંચે છે. આ ગોકુળમાં પ્રવેશ છે. હા કીધી ને, આપનું ધ્યાન નહોતું. મનોજ ખંડેરાની પંક્તિ આપનું ધ્યાન નહોતું. એટલે એમ ન કહે કે વરસાદ નથી, એમ કહીએ કે આપણે પલળ્યા નહીં. બરાબર ને. ટોપલીમાં તેજ લઈને નીકળો, પાણી વચ્ચેથી રસ્તા થઈ જશે. સાહેબ આ રસ્તા કરી દે જો એનું તેજ આપણી સાથે હોય ને તો. એટલે ગુરુ તેજ આપે છે. આજે કીધું તું એ એમને નથી કીધું. વસુદેવજી પહોંચે છે ગોકુળમાં. આજે ગોકુળ એટલે શું કહ્યું ને, એ ભૂમિ કે જ્યાં ભગવાનને તો કે જવાનું મન થાય. નંદ બાબા ત્યાં પહોંચ્યા. સર્વ ગોપ ગોપાળો બધા જ સૂતા છે. ભગવાન આવે ને એટલે માયાના આવરણો છે. આ વારે વારે ઠાકોરજી જે ટેરો આવી જાય છે ને, એટલે ભગવાન કહે છે કે મારી તારી વચ્ચે સાતત્ય જળવાય, સાયુજ્ય જળવાય. અને ભગવાન આવું ભગવદ ગોમંડળમાં ટેરાના અર્થમાં કહ્યું છે. અને બાંકે બિહારીના મંદિરમાં બનેલી ઘટના છે કે ભગવાન સાથે દર્શન કરવા આવે અને સાયુજ્ય રચાય. સાયુજ્ય રચાય પછી આમ જોઈને ત્યાં ટેરો આવી જાય. શું કામ? કે એક ભક્ત આવ્યો, ભગવાનની આમ એટલી સરસ રીતે દર્શન કરીને એની સાથે મન લાગી ગયું તો એની ભેગા ભેગા જવા માંડ્યા. પછી કેટલી પ્રાર્થના પછી મંદિરમાં પાછા આવ્યા. ત્યારથી વૈષ્ણવોએ આ ટેરાનું પ્રથા રાખી કે નહીં કોકની સાથે ભાવ બંધાઈ જશે અને હાલવા માંડશે તો બરોબર. પણ મારે કેવું છે કે એક ભાવ સંવેદન રચાય તો ભગવાન કહે છે હું તારી પાસે જ છું. પણ માયાનું આવરણ છે ને, આ યોગ માયા ખાલી ગોકુળમાં હતી કે ત્યાં મથુરામાં માટે કીધું તું તું આવજે, એમ નહીં. યોગ માયા બધી જ છે. યોગ કાઢી નાખ્યું, માયા રાખ્યું. બરોબર. એટલે ભગવાન કહે છે કે માયાનું આવરણ છે ને એટલે હું દેખાતો નથી. નહીં તો બ્રહ્માંડ સાથે બધાનો સંબંધ છે, પણ મારી સાથેના સંબંધને તમે જોઈ નથી શકતા. શું કામ? વચ્ચે માયાનું આવરણ છે. એટલે આ ટેરો છે ને, આ પડદો છે ને, આવરણ છે. અને તમે અનાવૃત થાવ તો ચોક્કસ હું દેખાઈશ. એટલે આ પડદા શેના છે? કામ, ક્રોધ, મદ, લોભ, મત્સર, મમતા, માયા, આ બધાના પડદાઓ છે. અહીંયા તો એક જ પડદો છે કે આમ ખુલે તરત ઠાકોરજી દેખાય. પણ આપણે આટલા બધા પડદાઓથી આવૃત છીએ. ભગવાન કહે છે અનાવૃત થા તો હું તમને દેખાઈશ.
બરોબર? એટલે માયાના બંધનો તૂટે તો ઈશ્વર દેખાય. અને બીજું, ઊંઘ છે એ પણ ભગવાન કે હું આવું ત્યારે ઊંઘને લેતો આવું છું. ત્યાં દેવકી સુઈ ગઈ, અહીંયા યશોદા સુઈ ગઈ. બરોબર? એટલે કથામાં એક જોલું આવી જ જાય, તમારે ચિંતા ન કરું. તમારે માનવું જોલું આવ્યું ત્યારે ભગવાન આવ્યા હતા. આ જોલું પ્રતીક છે મારા આવવાનું. ભગવાન કહે છે જો અહીંયા યશોદા સુતી, માં દેવકી સુતી, કારાગૃહના બધા સૈનિકો સુઈ ગયા. શું કામ? ભગવાન આવ્યા અને સુઈ ગયા. નહીં તો માણસ જાગે ને સાહેબ. ઉઠવાને જાગવામાં ફેર છે. એટલે વિવેકાનંદ એમ કીધું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા. એટલે આપણે પહેલા ઉઠવાનું કીધું, પછી જાગવાનું કીધું. એટલે આપણે સવારે શું કે સાહેબ કે છે 5 વાગે ઉઠી ગયો તો ઉઠ્યા જ તા, જાગૃત થાય તો મજા આવે. એટલે આપણે કોઈ એવો શબ્દ પ્રયોગ ન કરીએ 5 વાગે જાગ્યા. અને આ ભગવાનના પ્રભાતિમાં કહે છે કે જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા. અહીંયા ઉઠવાનો પ્રયોગ નથી, અહીંયા જાગવાનું કીધું છે. હવે તારે આટલા કામ કરવાના છે, તું જાગ. અને માં છે ને એ જ પ્રેરણા આપે, તારે જાગી ના કરવાનું છે. અહીંયા યશોદા સુઈ ગઈ, ગોકુળમાં પ્રવેશ. યશોદાની ગોદમાં લલ્લાને આજે મૂકવો છે અને પેલી બાળકીને ઉપાડે છે. એટલી તેજસ્વી યોગ માયા. એ ઉપાડી અને લઈ જાય ત્યારે 1 મિનિટ માટે એમ જોવે છે કે અરે આ બાળકીને પિતા છે ને એને ખબર નથી કે આ યોગ માયા છે. પણ કહ્યું હતું કે તું અહીંયા જા, નંદને ત્યાં મૂકીને પેલી બાળકીને લઈ આવજો. પણ એમ થાય કે આનો શું ગુનો, કાલ સવાર પેલો એને મારી નાખશે. પણ એને લઈ જાય છે, માતાજી સૂતા છે, લઈ જાય અને પાછો પહોંચી જાય. કારાગૃહમાં પહોંચી તાળા મરાઈ જાય અને દેવકીના બાજુમાં સુવાડી દે. દેવકી પણ જાગીને જોયું, અરે આ બાળકી કેટલી સુંદર છે, આનો શું વાંક, હમણાં પેલો આવશે. અને ભગવાન બરોબર ત્યાં પહોંચી ગયા. અને સવારના પહોરમાં 6:30 પોણા 7 નો સમય. અને બધા ટટ્ટારથી જાગી ગયા. આ શું થયું? આટલી નીંદર, ભાલા ભાલા બધું લઈને ગોઠવાઈ ગયા. તાળા જોઈ લીધા, ના ના બરાબર છે. વસુદેવ દેવકીને જોયા, બેડીઓ બરાબર છે. અને ત્યાં યોગમાં એ રડવાનું શરૂ કર્યું. એક સૈનિક કે છે ઓ પુત્રનો જન્મ થઈ ગયો છે. અને દોડીને કંસ પાસે જાય કે તમે જેની રાહ જોતા હતા ને, દેવકીનું 8મું સંતાન છે, એનો જન્મ થઈ ગયો છે. અને કંસ છે દોટ મૂકે છે. દોટ મૂકીને કહે છે કે ક્યાં દેવકી દેવકી કરતો આવે છે, કેમ ગયો? અને આવીને દેવકીની બાજુમાં સૂતેલી એ સંતાનને ઉપાડે છે. બેન છે ને વિનંતી કરે છે, ભાઈ આ તો છોકરી છે, રેવા દે, ઈ તને શું મારશે, તું ખોટો ભય પામસ. એટલે કે ના, 8મું સંતાન આ વિષ્ણુની માયા જ છે, એ કે એટલું મારી નાખું. અને 2 પગેથી એ દીકરીને ઉપાડે. અને સામે 7 છે એ લોહીના ધાબા હતા. આમ ફટકારવા જાય તે પેલી હાથમાંથી ઉડે અને આકાશમાં વ્યાપ્ત યોગમાં એનું એક સ્વરૂપ, દિવ્ય સ્વરૂપ, અષ્ટભુજાળી થઈ સામે ઉભી રહે. અને ખડખડાટ એક અટ્ટહાસ્ય સાથે કંસને કહે કે રે મૂર્ખ કંસ, તું જેની રાહ જોઈ રહ્યો છે ને એનો તો જન્મ થઈ ચૂક્યો છે, તું એને નહીં પકડી શક. મૂર્ખ, તને ખબર નથી, એક તો પહોંચી ગયો છે જ્યાં એને પહોંચવાનું હતું અને પોતે ત્યાંથી પોતાનું માયા છે એ અલોપ થાય છે. અને આ તરફ ગોકુળમાં પ્રાતઃકાળે સવારના પુત્ર જન્મના સમાચાર, નંદ બાબાનું વિશુદ્ધ હૃદય છે એટલે પહેલો આનંદ એને ત્યાં પહોંચે છે. સમાચાર પહેલા આનંદના નંદને આપે છે, કારણ કે ખુદ આનંદનું એક સ્વરૂપ છે નંદ. અને અંદરથી એક દાસી દોડીને આવે અને હવે ભગવાનને એમ થાય કે હું આ બધાને જગાડું. એટલે સુતાતા માના પેટ ઉપર એક પગ માર્યો અને યશોદાજી છે એ નિંદ્રા અવસ્થામાં જાગે કરી, કારણ કે ઓલી પ્રસૂતાના થાકથી એ તો કે બેભાન અવસ્થામાં હતી અને ખબર નથી. ત્યાં જોયું કે ઓહો નાલો ભયો. અને એક દાસી દોડીને આવે છે, નંદ નંદ કરતી દોડી, નંદ બાબા આજે તમારા ઘર લાલો ભયો, દોડીને. અને નંદ બાબા એટલા બધા ખુશ થાય છે કે પ્રભુ આ તે જન્મ લીધો એમ. અને નંદ બાબા સ્નાન કરી વસ્ત્ર આભૂષણ ધારણ કરીને આવ્યા, કારણ કે જો એ પોતે તૈયાર થઈને આવ્યા. ભગવાન કે હું આવું તો તમે બધા તૈયાર તો રહ્યો. એ તૈયાર થઈને આવ્યા અને વેદો બ્રાહ્મણે બોલ્યા, વેદ શાસ્ત્રના જાણકાર બ્રાહ્મણો આવ્યા અને સરસ મજાના સ્વસ્તિ વચનો કહેવાય. 2 લાખ ગાયનું દાન આપ્યું નંદ બાબાએ. 9 લાખથી ઉપર ગાયો હતી અને દાન આપ્યું. સોનેરી વસ્ત્રો
એટલી સોના મોરો બધું જ દાનમાં અપાયું. બ્રાહ્મણો આશીર્વાદ દેવા આવી ગયા અને ગોપીઓને ખબર પડી કે યશોદારે કે ઘેર લલ્લો ભયો, દોડીને હજી વાત છે એને જરા ભૂમિકા આનંદ આવી ગયો. બરોબર, એક આખી ભૂમિકા ભગવાને તૈયાર કરી. ગોપીઓને ખબર પડવા માંડી અને દોડીને તૈયાર થઈ થઈને જે હાથમાં આવ્યું ને ગમતું એ બધું લેવા માંડી કે નંદ કે ઘેર લલ્લો ભયો, એને ગમતું બધું લઈ જાવ. એટલે કોઈ હીર લીધા, કોઈ ચીર લીધા, કોઈ મુક્તાની માળા બનાવી, કોઈ મોરપીંછ લીધું, કોઈ પુષ્પ લીધા. શું લઈ જાય ભગવાન માટે? અને જેની રાહ જોવાતી હોય કોઈના આવ્યાની રાહ, ત્યારે ભણકારા વાગે કે ઢોલ, બોલો સુજાણ, હવે મારામાં ઉગ્યું ઝાડવું કે ઝાડવામાં ઉગી હું. કોકની રાહ જોવાતી હોય ત્યારે કેવું થાય? તો અહીંયા ભગવાનની રાહ જોવાતી અને સર્વત્ર ભગવાને બધે પુષ્પ બધા સુગંધિત થવા માંડ્યા. છંટકાવ એકબીજા સુંદર મધમાંથી એવી સુગંધી વસ્તુઓના છંટકાવ થવા માંડ્યા. ચારે બાજુથી તમે જુઓ પવિત્ર વાતાવરણ થવા માંડ્યું. આજે જે દિવસ ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં પ્રગટ્યા ને, આજે નંદ બાબાના વ્રજમાં આજે સીધી આવીને જાણે બેસી ગઈ હોય ને એવું લાગે છે. અને આખું વ્રજ અને લક્ષ્મી એ ક્રીડાંગણમાં જાણે સ્થળ બની ગયું લક્ષ્મીનું. એવી લક્ષ્મી ઉભરાવા લાગી. ભગવાન અહીંયા લક્ષ્મીજી તો આવે ને, રિદ્ધિ સિદ્ધિ તો આવે ને. અને જ્યાં પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ્યા એની ભૌતિક આધ્યાત્મિક જે કઈ કમી હતી બધું જ આજે બધું સભર થવા માંડ્યું. આખું નંદગાંવ છલકાવા લાગ્યું. અને ભગવાન શ્રી કૃષ્ણ પક્ષની મધ્યરાત્રિએ પ્રગટ્યા હતા. અંધારી રાત્રે જે જન્મ્યા ને ભગવાન શ્રી કૃષ્ણ મહેલમાં ને જેલમાં અને કારાગૃહમાં પ્રગટ્યા, અંધકારમાં પ્રગટ્યા, તે છતાંય આપને પ્રકાશનો માર્ગ આપ્યો. જેલમાં પ્રગટ્યા, તે છતાંય આપને મુક્તિનો માર્ગ બતાવ્યો. અને ખાસ કરીને કારાગૃહ બંધન પણ આપને મુક્તતા આપે છે અને અનેક પ્રકારના માર્ગદર્શનો આપે. એ આ કૃષ્ણ આપણો દર્શક બન્યો. કોઈ પણ મુક્તિ જોતી હોય ને ત્યારે ઈશ્વરના ચરણે જવું, એમ આપણે બધા કહી છીએ. અહીંયા ભગવાન ખુદ બંધાવા આવ્યા. શેમાં? પ્રેમમાં. હું તો મુક્ત કર્યું બધાને, પણ પહેલા હું બંધાવ. અને ભગવાન પરબ્રહ્મ પરમાત્મા પૃથ્વી ઉપર અવતર્યા. આજે ગોકુળમાં બધાને એમ થાય છે કે લલ્લો આવ્યો, લલ્લો. માનવ જેટલી નીચી ભૂમિકા ઉતરી શકે ને એનાથી નીચી ભૂમિકાએ ભગવાન ઉતરે. પરબ્રહ્મ પરમાત્મા આ પૃથ્વી ઉપર અવતરે. અવતરણ એટલે શું? તો કે માનવ જેટલી નીચી ભૂમિકા પર ઉતરી આવે જેથી માનવને ઉર્ધ્વ ગતિ તરફ દોરી જાય, એટલે અવતરણ. એટલે જેથી માનવ જેટલી ઉર્ધ્વ ગતિ તરફ જાય, પણ એના માટે લઈ જવું છે એટલે ભગવાન પહેલા નીચે ઉતરે છે આપણા માટે, પછી ઉપર જાય છે. એવી અવતરણની આ ગહન ઘટના છે. મળ મૂત્રથી ખરડાયેલા બાળકને માં કેમ નીચી વળીને લે, એમ પ્રભુ આપણે નીચા વળી અને એના સુધી તેડવા આવે છે. એટલે અહીંયા ભગવાન પ્રગટ્યા એ સમય રોહિણી નક્ષત્ર, આકાશમાં બધા નક્ષત્રો છે, ગ્રહો છે, તારાઓ છે, બધા શાંત સૌમ્ય ગતિમાં આવી ગયા હતા. અને શાસ્ત્રોનું વિધાન છે એ પ્રમાણે પોતાનું પ્રિયજનનું નક્ષત્ર ન કહેવાય, પ્રગટ ન કરવું. સુખદેવજી મહારાજે આ નિયમનું પાલન કર્યું છે. એટલે સાંકેતિક રીતે ભગવાન શ્રી કૃષ્ણના જન્મ નક્ષત્રની આપણે જાણ પણ કરે છે અને કહેતા પણ નથી. એટલે કે છે અથો સર્વ ગુણો પેતઃ કાલઃ પરમ શોભનમ. હવે સર્વ ગુણોથી યુક્ત એવો બહુ સરસ સમય આવ્યો છે, નક્ષત્રનું નામ ન લેવાય. એટલે સુખદેવજી મહારાજે આ નિયમનું પાલન કર્યું છે કે હવે સર્વ ગુણોથી યુક્ત એવા બહુ સરસ સમય આવી રહ્યો છે. એ સમયમાં કૃષ્ણે જન્મ લીધો. એટલે એ સમજાય છે કે કાળ અને ગ્રહમાન અનુકૂળ થઈ ગયા.
9મી તિથિ મધુમાસ પૂર્ણિમા, કેવું બધું અનુકૂળ થઈ જાય. ચૈત્ર મહિનો હોય તો વૈશાખ મહિનો હોય તો જે બધી લૂના આ બધા મહિનાઓ છે ત્યારે કેટલો મંદલ શીત પવન આપને વાય રામ જન્મ વખતે. તો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કાળ અનુસાર કાળના કાળ જેને કહેવાય એક પોતાના સ્વરૂપમાં માત્ર કાળ નહીં પણ એનો સર્વ પરિબળ અહીંયા આજે આપણે અનુકૂળ થઈ ગયા. અને એ પણ એ ઘડી એ નક્ષત્ર એ મુહૂર્ત મંગલ અને જ્યાં ભગવાન જન્મ ધારણ કર્યું એ વાયુ દિશા સૂર્ય ચંદ્ર નદીઓ નક્ષત્ર આકાશ વનસ્પતિ આ બધું જ છે ને સર્વ જગ્યાએ પ્રસન્નતા મંગલતા અને બધું જ મંગલ બની ગયું. મંગલ હો શુભ મંગલ હો, ધરતી મંગલ હો, આકાશ મંગલ હો, બધું જ મંગલ થઈ ગયું. અને પરબ્રહ્મ પરમાત્મા અજન્મ અવિનાશી ભગવાન શ્રી કૃષ્ણે જન્મ ધારણ કર્યો. અને આ અજન્મ અવિનાશી આવે છે ત્યારે મને કઠોપનિષદ યાદ આવે. કઠોપનિષદમાં એવું કહ્યું છે કે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન છે. કઠોપનિષદમાં પહેલા અધ્યાયને બીજી વલ્લીમાં 20મા શ્લોકમાં આવું કીધું છે. કઠોપનિષદમાં પહેલા અધ્યાયના બીજા શ્લોકની 21માં આ વાત કીધી છે કે એ કેવો છે કઠોર કઠિનથી કઠિન મહાનથી મહાન સૂક્ષ્મથી સૂક્ષ્મ. અને પાછું એમ કીધું છે કે તે એક સ્થાન પર સ્થિર રહી અને દૂર જાય છે અને સૂતા સૂતા સર્વત્ર વિચરે છે એવો ભગવાન. વળી પાછું ઈશાવાસ્ય ઉપનિષદ યાદ આવે અને એમાં એવું કહ્યું છે કે તે ચાલે છે અને નથી પણ ચાલતું, તે દૂર છે અને નજીક પણ છે. એ પદ્મ પુરાણમાં પાછું એવું કહ્યું છે કે તે વિરુદ્ધ ધર્મરૂપ છે અને પરમ ઐશ્વર્યને કારણે એ પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે ભગવાનનું આ બધું જ આપને એની લીલામાં જોવા મળશે. એટલે પહેલા કીધું કે મોટા મોટો છે તો નાનામાં નાનું છે, એ ચાલે છે નથી ચાલતું. તો આ બધા જ સ્વરૂપો જ્યારે એક બને ત્યારે પૂર્ણ પુરુષોત્તમ બને. અને ભગવાન શ્રી કૃષ્ણ મહાન ભોગી હોવા છતાંય પરમ યોગી છે. એવા કૃષ્ણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ કર્મના નિયમ પ્રમાણે જન્મ ધારણ કરે છે અને પોતાના અમોઘ સંકલ્પથી એને જન્મ ધારણ કર્યું છે. એવા ભગવાન જન્મ તેમના કર્મો દિવ્ય અને લૌકિક દ્રષ્ટિએ આપણે હવે સમજવાના છે. પણ અહીંયા અંધકારને ભેદવા આવેલો આ શ્રી કૃષ્ણનો ચંદ્રો આજે તો કે ઉદય થયો છે. અને એવા ઉદય થયેલા ચંદ્ર ઉપર ધરતી વિરહણી છે. આજે ચંદ્રોદય નો પ્રકાશ થયો અને વ્રજભૂમિમાં નવીનતમ એક અધ્યાત્મ યમુનાનો પ્રારંભ થયો. વ્રજભૂમિ નહીં, સકલ ભૂમિ નીલમણીના સ્પર્શથી પુલકિત થઈ. આ કૃષ્ણ એવો રતનમણી છે. અને અહીંયા તો કે કૃષ્ણ જન્મની વધાઈ દેવા આખું ગોકુળ હવે નંદના ફળિયામાં આવી ગયું. નંદનું ખાલી ફળિયું ન રહ્યું, એક આખી કહીને કે પૃથ્વી બની ગઈ કે દેવી દેવતાઓ સૂક્ષ્મ સ્વરૂપે કોઈ વિરાટ સ્વરૂપે બધા જ આવે અને નંદને વધાઈ દેવા માંડ્યા કે નંદ તેરે ઘર લલ્લા ભયો. અને આવ્યા ત્યાં વૃષભાનુ આવે છે. ખબર પડી કે નંદને ઘેર દીકરો આવ્યો અને આવીને પૂછે છે કે નંદ દીકરો કેવો છે? ત્યારે નંદ કહે છે કે આખું આકાશ જાણે યશોદાની ગોદમાં આવી ગયું હોય ને એવું લાગે છે. અને ગોપીઓ આજે એટલી બધી પુલકિત થઈ ગઈ છે. આવી અને વધાય પહેલા મોતીઓથી કૃષ્ણને વધાવે છે, પલ્લામાં સોડાવે છે, સરસ મજાના આભૂષણથી સજ્જ કરી અને નંદ છે એ કૃષ્ણને લઈ અને પારણામાં સોડાવે છે. ત્યાં તો આખું નંદનું આંગણું છે ને, આખું ગોકુળ એક આંગણામાં સમાઈ શકે, આખું બ્રહ્માંડ એક આંગણામાં સમાઈ શકે. પણ આ બ્રહ્માંડનો નાથ આવ્યો છે ને એટલે આખું બ્રહ્માંડ જાણે દર્શન કરવા ન આવ્યું એવી રીતે આવ્યું છે. અને બધી જ ગોપીઓ એક સાથે બોલી ઉઠે છે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ. હવે બોલ કૃષ્ણ કનૈયા કી જય. નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયાલાલ કી. કનૈયાલાલ કી જય, કનૈયાલાલ કી. એક પળ મેં આનંદ ભયો, જય કનૈયાલાલ. આ તીર્થ મેં આનંદ ભયો, જય કનૈયાલાલ. નંદના ઘરે કૃષ્ણનો જન્મ થાય સ્વાભાવિક આનંદ થાય.
નંદને તો હોય આપણે આનંદ છે. પણ હવે કાલે બધા સજ્જ થઈને આવજો, કારણ કે વૃંદાવન, ગોકુળ, વ્રજની યાત્રા કરવી છે ને, એટલે ભગવાનને આપણે બધી જ લીલાઓમાં કાલ પ્રવેશ કરવો છે. લીલા આંટી આજે જન્મ કરી લીધો, કાલે વ્રજની લીલામાં પ્રવેશ કરશું. આજે એક થોડાક સમય માટે આપણે થોડુંક વહેલું પૂરું કરીએ છીએ, એટલે 2 મિનિટ એક પ્રભુ નામ સ્મરણ સાથે આપણી વાતને આજે અહીંયા પૂર્ણ કરીએ. કૃષ્ણ નામ રતન મણિ જતન કરે જીવ કો, सुखी रहे संसार में कबहु न दुखी हो. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम. जो फल तप से ना मिले, नाही योग से पार, वो फल कलियुग में मिले जो कृष्ण कृष्ण नित गाय. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम. मन पंचे तन पाख कर उड़ जाए वह देश, गोकुल गाँव सुहावना जहाँ कृष्ण चंद्र श्री नरेश. श्री कृष्ण शरणं मम, 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 श्री कृष्ण शरणं. સર્વ વડીલોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી